સારં સારં શુચિકનકબુટં પરિદધન નિચોલાં કૌસુંભં કટિતટપટં ચારુણરુચિં બહુનહારાન હેમાન વરવલયકેયુરમુકુટાન હસતવત્રેન્દુર્મે દૃષિજયતુ નારાયણમુનિ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી નરનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણપુરુષોત્તમાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. જેતલપુર પ્રકરણનું ત્રીજું વચનામૃત ચાલુ થશે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1882 ચૈત્ર સુધી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી જયતલપુર મધ્યે પોતાને રહેવાનો જે મહોલ, તેની આથમણી કોરે સમીપે જે ફૂલવાડી, તેને વિશે પ્રાતઃકાળે પધાર્યા હતા ને તે વાડીને મધ્યે મોટું બોરસડીનું વૃક્ષ, તેની હેઠે વેદિકા ઉપર ગાદી તકીએ સહિત જે ઢોલિયો, તે ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે ચમેલી ને ડોલરિયાના તોરા લટકતા મેલ્યા હતા ને શ્રવણ ઉપર હજારી પુષ્પના ગુચ્છ ખોસ્યા હતા અને 2 હસ્તકમળને વિશે દાડમ તથા લીંબુના ફળને ફેરવતા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુક્તાનંદ સ્વામી તથા બ્રહ્માનંદ સ્વામી આદિક મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. મહારાજ પાંચમના દિવસે પ્રાતઃકાળમાં મહોલમાં ઉતારો છે અને મહોલમાંથી મહારાજ મહોલની નજીક જ સુંદર બાગ છે, જેનું નામ અત્યારે પાડ્યું છે આનંદ બાગ. આનંદાનંદ સ્વામીએ બનાવેલો આ બગીચો, એમાં બરોબર વચ્ચોવચ્ચ સુંદર બોરસડીનું વૃક્ષ અને એ બોરસડીના વૃક્ષ નીચે, એના છાયા નીચે સરસ પલંગ બિછાયો છે, ગાદી તકિયા સહિત પલંગ, અને એ પલંગ ઉપર મહારાજ આવીને બિરાજમાન થયા. સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિક 500 પરમહંસો અને દેશાંતરોના અસંખ્ય ભક્તજનો ભગવાન સ્વામિનારાયણના સન્મુખ આવી અને મહારાજ કંઈ આજ્ઞા કરે, કંઈ સદુપદેશ આપે, એની પ્રતીક્ષા કરતા મહારાજના સન્મુખ આવીને બેઠા છે. આવી સરસ સભા ભરાઈને બેઠી છે. હજારો ભક્તજનો અને મોટા મોટા નંદ સંતો બિરાજમાન છે. પછી શ્રીજી મહારાજ ઘડીક સુધી
વિચારીને એમ બોલ્યા. જે આવી સરસ સભા ભરાઈને બેઠી છે, એ સભાને કંઈક કહેવું છે, કંઈક ઉપદેશ આપવો છે, પણ મહારાજ વિચાર કરે છે કે કહીએ કે ન કહીએ. કારણ કે ઘણી વખત એવી વાત હોય, જીવના હિતની જ વાત હોય, પણ એને કહો તો ગમે કે ન ગમે, એટલે વિચાર કરવો પડે કે સામે બેઠા છે અને મારા વચનમાં, વાણીમાં કેટલો વિશ્વાસ છે. જો વિશ્વાસ હોય તો કહેવામાં વાંધો નહીં. મહારાજે વિચાર કર્યો કે અહીંયા જે સભામાં બેઠા છે એ તો પૂરેપૂરા શ્રદ્ધા ને વિશ્વાસ વાળા છે, એટલે હવે કહેવામાં વાંધો નથી. એટલે મહારાજ બોલ્યા છે, સર્વે સાંભળો, એક વાર્તા કરીએ છીએ. સાવધાન કર્યા, સર્વને સાંભળો. અમારે જે વાત કહેવી છે એ જો સાવધાની પૂર્વક સાંભળશો તો તમારું હિત થશે. એટલે નાના મોટા ત્યાગી ગ્રહી આ સર્વને વાત કરવી છે, એટલે સર્વે સાંભળો. ભગવાનના ભક્તને દુષ્ટ વાસના રાખવી, તેથી બીજું કાંઈ ભૂંડું નથી. હવે મહારાજ કહે છે કે સાંભળો, સાવધાન થઈને તમે બધાય ભગવાનના ભક્ત છો. એટલે ભગવાનનો ભક્ત હોય અને એ ભગવાનના ભક્તને કોઈ દુષ્ટ વાસના રાખવી, એનાથી બીજું કોઈ ભૂંડું કામ નથી. જગતના વિષય ભોગની વાસના રાખવી, ધન સંપત્તિ કે પદાર્થની વાસના રાખવી, પુત્ર કલતનની વાસના રાખવી, આ બધી જ ભૂંડી વાસના થઈ. અને એવી જે ભૂંડી વાસના, વિષય ભોગની વાસના, એ ભગવાનના ભક્તને હોય, એનાથી બીજું ભગવાનના ભક્તનેથી બીજું ભૂંડું કામ શું થાય? જગતના જીવ તો કેટલાય પ્રકારના ભૂંડું, એટલે હલકામાં હલકું કામ કેટલું કરતા હોય. અભક્ષનું ભક્ષણ કરતા હોય, જીવ હિંસા કરતા હોય. ભગવાનનો ભક્ત તો અભક્ષનું ભક્ષણ કરે નહીં, જીવ હિંસા કરે નહીં. પણ ભગવાનના ભક્તને ભૂંડું કામ શું? તો મહારાજ કહે છે, ભગવાનનો ભક્ત હોય એને તો જગતની દુષ્ટ વાસના, દુર્વાસના રાખે, એના જેવું બીજું કોઈ ભૂંડું કામ નથી. દુષ્ટ વાસના એટલે દુર્વાસના. ભગવાનના ભક્તને જે વાસના યોગ્ય નથી, ભગવાનની ભક્તિથી પાડનારી એવી જે વાસના, એ વિષય ભોગની વાસના હોય, કામ વાસના હોય, કે પુત્રની વાસના હોય, કે સ્ત્રીની વાસના હોય, કે ધન સંપત્તિની વાસના હોય, એ ભગવાનની ભક્તિથી બધા જ ભગવાનના ભક્તને પાડનારી વાસનાઓ છે. અને એવી વાસના ભગવાનના ભક્તને રાખવી, મહારાજ કહે છે, એનાથી બીજું કોઈ ભૂંડું કામ ભગવાનના ભક્તને છે નહીં. એટલે એવી વાસના તો ક્યારેય રાખવી જ નહીં. કેમ? જે દુષ્ટ વાસના વાળા ભક્ત છે તે અમારે સમીપે રહે છે તો પણ તે સુખિયા નથી રહેતા. મહારાજ કહે છે કે જેના હૃદયમાં આવી જે દુષ્ટ વાસના છે એ અમારી પાસે જ રહેતા હોય. એટલે ક્યાં? ભગવાનના મંદિરમાં. ભગવાનની પાસે રહેવું એટલે ભગવાનના મંદિરમાં આવીને બેસી જવું, ભગવાનના મંદિરમાં રહેવું, એ ભગવાનની પાસે રહ્યો કહેવાય. ભગવાનની પાસે મહારાજ કહે છે અમારી પાસે રહેતા હોય, અમારી સેવા કરતા હોય, આજ્ઞાનું પાલન પણ કરતા હોય અને ભજન પણ કરતા હોય અને ભગવાનના ભક્ત કહેવાતા હોય, આ બધું હોય, તો પણ જો એના હૃદયમાં થોડી ઘણી પણ દુષ્ટ વાસના હોય તો પાસે રહેવા છતાંય સુખ મળતું નથી. પરમાત્માનું જે સુખ મેળવવું જોઈએ તે સુખ મળતું નથી.
વાસનાને કારણે સુખ ન મળે. શેની વાસના છે? દુષ્ટ વાસના, વિષયોની વાસના, પંચ વિષયોની વાસના, પાંચે પાંચ પ્રકારના ઇન્દ્રિયોના ભોગની વાસના. એ જે વાસના છે એ દુષ્ટ વાસના. એમાં પછી કોઈને રસાસ્વાદની વાસના હોય, કોઈને સ્પર્શની વાસના હોય, કોઈને ગંધની વાસના હોય, કોઈને કામની વાસના હોય. આ બધા જ પ્રકારની વાસના, પંચ વિષયની વાસના, એને દુષ્ટ વાસના કહેવાય. ખાવા પીવાની વાસના હોય, ઘણાને બહુ સારું રસાસ્વાદ વાળું ખાવા જોઈએ, હે ભયંકર તીખું ને ખાટું ને. હા, અને ભગવાનનો થાળ બનતો હોય તો એકદમ સાત્વિક બનતો હોય, ન એમાં ખટાશ હોય, ન એમાં તીખાશ હોય. અને એવો સાત્વિક ભગવાનનો પ્રસાદ જમે એટલે એમ લાગે કે આજ તો કઈ ખાવાની મજા આવી નહીં. હા, રસાસ્વાદિયાને સુખ ન આવે. આજ કઈ જમવાની મજા ન આવી હો. હા, પેટ ભર્યું હોય ઠેઠ ગળા સુધી, તો એમ કહે કે આજ જમવાની મજા ન આવી. કેમ ન આવી મજા? એને રસાસ્વાદ છે, એને જોઈએ છે એવો સ્વાદ મળ્યો નહીં. એ સ્વાદની વાસના છે. કેટલાક સ્વાદિયા બહુ હોય, તો એ સ્વાદની વાસના હોય એને ભગવાનનું સુખ મળે નહીં. કોઈને ધનની વાસના હોય, હા, એટલે વિચાર કરે કે આજ મંદિરમાં એકાદશી હતી ને માળા ભજન કરવા બેસી રહ્યા ને સોદો જતો રહ્યો. આ એક સોદો પતાવવાનો રહી ગયો. જો આજ થોડોક વહેલો ગયો હોત તો આજ તો બરોબર તેજી હતી અને આ મોટો સોદો થઈ ગયો તો 5 લાખનો ફાયદો થવાનો હતો. આ રહી ગયો. હા, ઘણા વેપારી હોય, આ બધા જાત જાતના આ ધનનો લોભ હોય, ધન ગયું એટલે ભગવાનની પાસે રહ્યો, ભગવાનનું ભજન કર્યું, તો એ ધનનો લોભ હતો, ધન મળ્યું નહીં એટલે મનમાં કંઈ આનંદ આવ્યો નહીં, સુખ મળ્યું નહીં. એમ જગતની આ દુષ્ટ વાસના, ધનની વાસના હોય, રસાસ્વાદની વાસના હોય કે પુત્ર કલત્રાદિકની વાસના હોય, ગમે તે પ્રકારની વાસના હોય, એ વાસના વાળો મહારાજ કહે છે અમારી પાસે રહે છે તો પણ એ પરમાત્માના સ્વરૂપનું જે સુખ, એને સુખ મળતું નથી. કેમ? જે તેમણે પ્રભુ ભજતા પ્રથમ એમ માગ્યું હતું, જે હે મહારાજ તમારી સમીપે રાખજો, પણ દુષ્ટ વાસના ટાળી નહીં, તે સારું દુખિયા છે. ભગવાનનું ભજન કરવાનો પ્રારંભ કર્યો, પરમાત્માનો આશ્રય લીધો, એટલે આ જીવાત્માએ તો એમ માગણી કરી મહારાજ પાસે, નિર્દોષ બુદ્ધિ હતી ત્યારે એમ માગણી કરી કે હે મહારાજ તમારી સમીપે રાખજો. અને ભગવાન તો બહુ દયાળુ, અને એ પરમાત્મા ભક્તના સંકલ્પ માત્રને પૂરા કરે. એટલે ભગવાનના ભક્તએ સંકલ્પ કર્યો કે ભગવાનની પાસે રહેવું છે, એટલે પાસે રહેવાનું તો મળ્યું. એટલે ભગવાનના મંદિરમાં રહેવાનું મળ્યું, ભગવાનની સેવા કરવાનો સંકલ્પ કર્યો હતો એટલે સેવાય મળી. પણ મહારાજ કહે છે આ બધું માગ્યું એટલે મળ્યું તો ખરું, પણ વાસના ટાળી નહીં. વાસના ટળી નથી એટલે આ બધું મળ્યું છતાંય દુખીઓ છે. એના હૃદયમાંથી દુઃખ મટતું નથી. શેનું દુઃખ મટતું નથી? પેલા વિષયની વાસના છે, વિષય ભોગની વાસના છે, એ મળે નહીં. વિષયોના ભોગ ન મળે એટલે મનમાં દુખીઓ રહે છે કે આજ આવું ન મળ્યું, આજ આવો સારો સારો પ્રસાદ ન મળ્યો, આજ આવું રસાસ્વાદ વાળું ભોજન ન મળ્યું, આજ કોઈએ મારું માન સન્માન ન કર્યું, કોઈએ વખાણ ન કર્યા, ક્યાંયથી ધન ન મળ્યું. આમ જાત જાતની જે વાસના છે એ વાસના ટળી નથી એટલે હૃદયમાં દુખીઓ છે. બધું જ મળ્યું, ભગવાન મળ્યા, ભગવાનના સમીપે રહેવાનું મળ્યું, પણ વાસના ટળી નથી એટલે દુઃખ મટતું નથી. આમ મહારાજે વાત કરી
ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું, જે હે મહારાજ, એ દુષ્ટ વાસના કેમ ટળે? આવી જે દુઃખ આપનારી દુષ્ટ વાસના એને ટાળવી કેમ, કેવી રીતે ટળે? આ મુક્તાનંદ સ્વામીએ જગતના જીવ માત્રના હિત માટે મહારાજને પ્રશ્ન કર્યો. મુક્તાનંદ સ્વામી જેવા એ 500 પરમહંસોને તો કોઈ પણ પ્રકારની વાસના છે નહીં. એમને વાસના ટાળવાનો ઉપાયની જરૂર નથી, કારણ કે જેને વાસના હોય એને ટાળવાનો ઉપાય કરવો પડે. જેને રોગ થયો હોય એને રોગ મટાડવાની ઔષધિ લેવી પડે. પણ જેને કંઈ રોગ જ ન હોય એને રોગ મટાડવાની કોઈ ઔષધિ કે દવા લેવી ન પડે. એમ મુક્તાનંદ સ્વામી જેવા 500 પરમહંસોને તો કોઈ પણ પ્રકારની વાસના છે નહીં. પણ છતાંય મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન કર્યો કે મહારાજ, એવી જે દુષ્ટ વાસના છે એ તમારા ભક્તને દુઃખ આપે છે, તો એ તમારો ભક્ત શું ઉપાય કરે, શું સાધન કરે તો એની વાસના નાશ પામી જાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જી, દુષ્ટ વાસના ટાળવાનો તો એ ઉપાય છે. મહારાજ કહે છે, આ અમે કહીએ છીએ, આ એ ઉપાય છે. જો ઉપાય કરે તો એના હૃદયમાંથી, ભગવાનના ભક્તના હૃદયમાંથી એ વાસના નાશ પામી જાય ને વાસના ટળી જાય. જ્યારે અમે બાંધી એવી જે ધર્મ મર્યાદા, તેથી બહાર સંકલ્પ થાય તથા કોઈ હરિજનના તથા સંતના અભાવનો સંકલ્પ થાય, ત્યારે નરનારાયણ, સ્વામિનારાયણ એમ વારંવાર ઊંચા સ્વરે કરીને નામ ઉચ્ચારણ કરવું. મહારાજ કહે છે, વાસના ટાળવાનો આ સરળમાં સરળ ઉપાય છે. ભગવાનના ભક્તને કોઈ પણ પ્રકારની વાસના થોડી ઘણી પણ રહી ગઈ હોય, એનો જો નાશ કરવો હોય તો પહેલા વિચાર કરવો. મહારાજ કહે છે, અમે બાંધેલી જે ધર્મની મર્યાદા, પંચવર્તમાનની ધર્મની મર્યાદા અને આ સંપ્રદાયની મર્યાદા, શિક્ષાપત્રીમાં જે સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા કરી છે એ આજ્ઞા બહાર જવાનો સંકલ્પ માત્ર થાય, જાય એની તો વાત જ નથી. ગયા એ ગયા. પણ જેને સંકલ્પ માત્ર થાય કે આના બહાર જવું છે, આ આપણાથી રહી શકાશે નહીં, વર્તમાની શકાશે નહીં, અને આનાથી, આ મર્યાદાથી, આ કોર્ડનથી નીકળીએ બહાર, એવો મહારાજ કહે છે, મનમાં પણ જો સંકલ્પ થાય તો તરત જ શું કરવું? નરનારાયણ, સ્વામિનારાયણ એવા નામનો ઉચ્ચાર કરવો. હા, સ્વામિનારાયણ ભગવાન જ્યાં જ્યાં પોતે ધૂન બોલાવતા, ઘણી જગ્યાએ મહારાજ જાતે ધૂન બોલાવતા, સંતો તો બોલાવતા જ. એ પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, એ ગવૈયા સંતોને મહારાજ કીર્તન ગાવાની આજ્ઞા કરતા અને ધૂન બોલાવવાની આજ્ઞા કરતા. પણ ક્યારેક ક્યારેક મહારાજ સ્વયં ધૂન બોલાવવા માંડતા. તાળી પાડી અને ધૂન બોલાવવાનું ચાલુ કરે તો મહારાજ કઈ ધૂન બોલાવતા ખબર છે? મહારાજ ગમે તે ગામમાં, નગરમાં, ગમે ત્યાં હોય, કોઈ ભક્તના ઘરે હોય કે કોઈ મંદિરમાં હોય, જ્યાં પણ હોય ત્યાં મહારાજ આ એક જ ધૂન બોલાવતા, સ્વામિનારાયણ, નરનારાયણ, નરનારાયણ, સ્વામિનારાયણ. આ જ ધૂન બોલાવતા. એટલે અહીંયા પણ મહારાજ એમ કહે છે, ઊંચા સ્વરે કરી અને નરનારાયણ, સ્વામિનારાયણ, નરનારાયણ, સ્વામિનારાયણ એવા એવા શબ્દની, એવા ભગવાનના નામોની ધૂન બોલવી, એનું ઉચ્ચારણ કરવું. આમ બહાર જવાનો સંકલ્પ માત્ર થાય તરત જ આવી ધૂન બોલવા મળવી, એટલે પેલો સંકલ્પ એ ધૂનના પ્રતાપે કરીને નાશ પામી જાય. અથવા કોઈ સંતનો કે ભગવાનના ભક્તનો
સહેજ પણ જો અભાવ આવે હૃદયમાં તો પણ મહારાજ કહે છે આ નરનારાયણ સ્વામિનારાયણ એવા નામનો ઉચ્ચારણ કરવા માંડવું અને એ ધૂન બોલવા માંડવી. એટલે ભગવાનના ભક્તનો કે સંતનો જે અભાવ આવ્યો હોય એ અભાવ નાશ પામી જાય. આ પહેલો ઉપાય કહ્યો મહારાજે, સરળમાં સરળ ઉપાય. હા, મનમાં બોલશો આ તો એ અભાવ આવ્યો હશે અને પેલો સંકલ્પ થયો હશે, નાશ નહીં પામે. એ તો લાજ શરમ મૂકી અને ઊંચા સ્વરે નરનારાયણ સ્વામિનારાયણ એમ ગાવા મંડી પડવું. ક્યાં સુધી? જ્યાં સુધી એ સંકલ્પનું બળ હોય ત્યાં સુધી એમ ઊંચા સ્વરે કરી અને ભગવાનના નામની ધુન્ય બોલવી. પછી અંતરદ્રષ્ટિ કરીને જોવું કે સંકલ્પ નાશ પામ્યો કે ન પામ્યો. અહીંયા હજી વાસનાની વાત નથી હો. શેની વાત છે? વાસના ટાળવાનો ઉપાય. એ વાસના ઉત્પન્ન ક્યાંથી થાય છે? એ વાસનાનો ઉદ્ભવ સ્થળ, એ વાસનાનો ઉદ્ભવ સ્થળ છે એને પહેલા ટાળવાનો સંકલ્પ કર્યો. મહારાજ કહે છે કયો વાસના ક્યાંથી થાય? કે ધર્મની મર્યાદાનું ઉલ્લંઘન કરવાનો સંકલ્પ થાય ત્યાંથી જ વાસના ઉત્પન્ન થાય. એટલે ભગવાને બાંધેલી આ મર્યાદા એના બહાર જવાનો સંકલ્પ થાય તો જ વાસના આવે. ભગવાનની બાંધેલી મર્યાદામાં હોય ત્યાં વાસના પ્રવેશ કરી શકતી નથી. ઘરમાં બેઠા હો, આ ચોમાસાની ઋતુ હોય એટલે વરસાદ પડે એટલે કેટલા બધા જીવો ઉત્પન્ન થાય. એ મચ્છર અને કેટલાય પતંગિયા અને કેટલાય જીવડાઓ આમ આકાશમાં ઉડતા હોય. બહાર નીકળો તો આ બધા હેરાન કરે. કોઈ દંશે મારે ને કોઈ માથે આવીને પડે ને પગ નીચે કચરાય. આ બધી ઉપાધિ આવે ને એમાં પગ નીચે કચરાય, જીવ હિંસાનું પાપ લાગે અને પેલો આવીને દંશ મારે. એમાંય મેલેરિયાનું મચ્છર આવી અને જો દંશ મારી ગયો તો અઠવાડિયાનો ખાટલો પડે. આ બધી ઉપાધિ ક્યાં થાય? ઘરની બહાર નીકળો તો. પણ ઘર સુરક્ષિત ઘર હોય અને બારી દરવાજા ચારે બાજુ સરસ મચ્છરિયા જાળી લગાડેલી હોય તો એ કોઈ જીવડું અંદર ઘરમાં પ્રવેશ કરે છે? એમ ભગવાનના ભક્તનું આ ઘર એટલે સંપ્રદાયની મર્યાદા બાંધી આપી છે. અને એ સંપ્રદાયની મર્યાદાના બહાર જાય, જેમ ઘરની બહાર નીકળે એટલે જાત જાતના જીવજંતુઓ હેરાન કરે, એ મર્યાદાની બહાર નીકળે એટલે આ જંતુઓ, કયા જંતુ? વાસનાના જંતુ હેરાન કરે. એ મર્યાદા છે. મર્યાદા તો મચ્છરિયા જાળી જેવી છે. એક પણ જીવડું, એક પણ જીવજંતુ ભગવાનના ભક્તને હેરાન કરવા આવતું નથી. એટલે મહારાજ કહે છે બહાર નીકળવાનો સંકલ્પ માત્ર થાય અને તરત જ નરનારાયણ સ્વામિનારાયણ એવું ઊંચા સ્વરે બોલવા માંડવું. અથવા ભગવાન અને ભગવાનના સંતનો જો અભાવ આવે તો પણ તરત જ નરનારાયણ સ્વામિનારાયણ બોલવા માંડે તો એના હૃદયમાં વાસના, દુષ્ટ વાસના ઉદ્ભવે જ નહીં. દુષ્ટ વાસના ઉદ્ભવે તો એનો નાશ કરવો પડે ને. પણ દુષ્ટ વાસના ઉત્પન્ન જ ન થાય તો નાશ કરવો ન પડે. અને બીજું, હવે બીજો ઉપાય કે, અને બીજું મહાત્મે સહિત અને ધર્મે સહિત ભગવાનની નવ પ્રકારની ભક્તિ કરે ત્યારે ભગવાન તેના હૃદયમાં નિવાસ કરીને દુર્વાસનાને નાશ પમાડે છે. હવે બીજો ઉપાય કહે છે મહારાજ. પહેલો ઉપાય તો બહુ સરળ કીધો, વાસનાને ઉત્પન્ન જ થવા દેવી નહીં, તો એનો નાશ કરવાની જરૂર જ ન પડે. પણ જો વાસના છે અને વાસના હૃદયમાંથી મટતી નથી તો મહારાજે આ બીજો ઉપાય કહ્યો કે મહાત્મે સહિત, પરમાત્માનું જે મહાત્મ્ય છે, ભગવાનના સ્વરૂપનો જે મહિમા છે કે અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, સર્વ અવતારના અવતારી, સર્વોપરી, જેના સંકલ્પ માત્રથી
કરોડ કરોડ બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે, એવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ, અનંત કોટી બ્રહ્માંડના માલિક એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ આ જીવના કલ્યાણ કરવા માટે આપણા જેવા મનુષ્ય થઈ અને મનુષ્ય જેવા થઈ અને એ પ્રભુ આપણને દર્શન આપે છે. એ કોઈ સાધારણ દેવ કે મહાપુરુષ નથી, પણ કોણ છે? સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણ છે, એ મને મળ્યા છે. આવા ભગવાન પુરુષોત્તમ નારાયણનો હું ભક્ત, એની ભક્તિ કરું છું, એની આજ્ઞાનું પાલન કરું છું, એની પૂજા કરું છું, એનું અર્ચન કરું છું, એને દંડવત પ્રણામ કરું છું. એવા એ પરમાત્માનું મહાત્મ્ય સમજી અને ધર્મ સહિત પરમાત્માની નવધા ભક્તિ કરે. ધર્મ સહિત પોતાનો જે ધર્મ, એ ધર્મને છોડ્યા સિવાય ભગવાનની ભક્તિ કરે. વર્ણનો ધર્મ અને આશ્રમનો ધર્મ, પોતાનો વર્ણ અને આશ્રમનો જે ધર્મ, એ ધર્મને છોડ્યા સિવાય ધર્મ સહિત જો ધર્મને છોડી અને ગમે તેટલી ભક્તિ કરે ને, તો એ ભક્તિ નિષ્ફળ જાય છે. કેમ કે ધર્મ અને ભક્તિનો અખંડ સંબંધ છે. ભક્તિ વગર, ધર્મ વગરની ભક્તિ એને વિધવા કહેવાય. અને વિધવાને ત્યાં કોઈ દિવસ બાળકનો જન્મ થાય નહીં. એમ ભક્તિ એ ધર્મ સહિત કરવી. પોતાના વર્ણ અને આશ્રમનો ધર્મ, પરમાત્માએ કરેલી આજ્ઞા, એ પરમાત્માની આજ્ઞા, એ ધર્મ, એ ભાગવત ધર્મ, એ ધર્મ સહિત એ ધર્મને છોડીને ભક્તિ કરે, એને પરમાત્માની પ્રાપ્તિ ન થાય. પરમાત્માની પ્રાપ્તિ ન થાય. એટલે મહારાજ કહે છે, ધર્મ સહિત ભગવાનની નવધા ભક્તિ કરે ત્યારે તેના હૃદયમાં ભગવાન આવીને નિવાસ કરે છે. નવધા ભક્તિ કરે, ધર્મ સહિત જો ભક્તિ કરતો હોય તો એના હૃદયમાં આવીને ભગવાનનો વાસ થાય. જ્યાં ધર્મ ને ભક્તિ હોય ત્યાં પરમાત્માનું પ્રાગટ્ય થાય. છપૈયામાં ધર્મ ને ભક્તિ હતા તો ભગવાન પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા. જો ધર્મ ન હોત, ભક્તિ છપૈયામાં પ્રગટ થયા હતા, તો ભક્તિના આંગણે પુરુષોત્તમ નારાયણ પ્રગટ થાત નહીં. એ તો ધર્મ આવ્યા એટલે પુરુષોત્તમ નારાયણ એનું પ્રાગટ્ય થયું. એકલા ધર્મ હોત અને ભક્તિનો સ્વીકાર ન કર્યો હોત તો ભગવાન પુરુષોત્તમ નારાયણનું પ્રાગટ્ય થાત નહીં. જ્યાં ધર્મ અને ભક્તિ છે એના હૃદયમાં ભગવાન આવીને વાસ કરે છે, ત્યાં પરમાત્માનું પ્રાગટ્ય થાય છે. અહીંયા મહારાજ એમ કહે છે કે જ્યારે નવધા ભક્તિ કરે છે ત્યારે ભગવાન તેના હૃદયમાં નિવાસ કરીને, હૃદયમાં આવીને નિવાસ કરે છે, હૃદયમાં રહે છે અને નિવાસ કરીને દુર્વાસનાને નાશ પમાડે છે. જે ભક્તના હૃદયમાં દુષ્ટ વાસના ઘૂસી ગઈ છે, એ દુષ્ટ વાસનાને નાશ કરવા માટે મહાત્મ્ય સહિત, ધર્મેર સહિત એવી જ્યારે નવધા ભક્તિ ભગવાનની આ ભક્ત કરવા માંડે છે, એટલે એના હૃદયમાં ભગવાન પુરુષોત્તમ નારાયણ આવીને નિવાસ કરે છે અને નિવાસ કરી અને એના હૃદયમાં ઘૂસી ગયેલી જે દુષ્ટ વાસના છે એનો નાશ કરી નાખે છે. જીવની તાકાત નથી કે વાસનાનો નાશ કરે. એટલે મહારાજ સ્વયં એના હૃદયમાં આવી અને એની વાસનાનો નાશ કરે છે. તે કેવી રીતે નાશ કરે છે એ મહારાજ દ્રષ્ટાંત આપીને સમજાવે છે. જેમ ગજને ગ્રાહના મુખથી ભગવાને છોડાવ્યો, એ પ્રકારે દુષ્ટ વાસના ટાળવાનો ઉપાય કહ્યો. કેવી રીતે નાશ કરે છે? જેમ શ્રીમદ ભાગવતમાં એક સરસ કથા આવે છે કે ઇન્દ્રદ્યુમ્ન નામના પર્વત ઉપર એક મોટો જબરજસ્ત બળવાન અને શક્તિશાળી ગજેન્દ્ર રહેતો હતો. આ હાથી ગજેન્દ્ર એ સરોવરમાં
એના સ્વભાવ પ્રમાણે, એની જાતિના સ્વભાવ પ્રમાણે સરોવરમાં જળ ક્રીડા કરવા ગયો અને સરોવરમાં જળ ક્રીડા કરતા કરતા ભયંકર ગ્રાહ એટલે મગરમચ્છે એને પકડ્યો. આ મગરમચ્છથી છૂટવા માટે પ્રભુને પ્રાર્થના કરી, કોઈનો આશ્રય ન રહ્યો. છેવટે પરમાત્માના શરણે ગયો ત્યારે પરમાત્મા એ ગજેન્દ્રને ગ્રાહના બંધનથી છોડાવવા માટે સ્વયં પરમાત્મા ઉતાવળા ગરુડની પણ રાહ જોયા સિવાય હાથમાં સુદર્શન ચક્ર ધારણ કરી અને પરમાત્મા એ સરોવરના કિનારે પધાર્યા અને સુદર્શન ચક્રથી પેલા ગ્રાહનો મગરમચ્છનો શિરચ્છેદ કરી નાખ્યો, મગરમચ્છનો વિનાશ કર્યો. એમ જે ભક્તના હૃદયમાં આવી દુષ્ટ વાસના ઘૂસી ગઈ હોય અને એ પરમાત્માની નવધા ભક્તિ કરે એટલે એના હૃદયમાં સાક્ષાત ભગવાન પુરુષોત્તમ નારાયણ હાથમાં સુદર્શન ચક્ર ધારણ કરીને આવે અને એ સુદર્શન ચક્રે કરી અને ભક્તના હૃદયમાં રહેલી વાસનાનો નાશ કરી નાખે. સુદર્શન ચક્ર એટલે પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન, પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન. અને એ જ્ઞાન જ્યાં ઉદય થાય અને પરમાત્માના સ્વરૂપને ઓળખે અને જ્યાં ભગવાનને ઓળખે એટલે પરમાત્મામાં આ જીવાત્માને અનાયાસે વગર પ્રયત્ને પ્રેમ થાય, સ્નેહ થાય. અને એ સ્નેહ થાય અને પ્રેમ થાય એટલે ચિત્ત ભગવાનમાં ચોટે એટલે વાસનામાંથી ચિત્ત છૂટું પડી જાય. જ્યાં વાસનામાંથી ચિત્ત ચોટવું પડ્યું એટલે વાસના નિર્મળ ગઈ, નાશ પામી ગઈ. જેમ વૃક્ષના મૂળ કાપી નાખો એટલે ગમે તેવડું મોટું વૃક્ષ હોય એ આપમેળે સુકાઈ જાય. એ વાસનાનું મૂળ છે સ્નેહ, આસક્તિ, પ્રેમ. જગતના પદાર્થોમાં પ્રેમ હોય, સ્નેહ હોય, આસક્તિ હોય એટલે વાસના ઉત્પન્ન થાય. અને એ સ્નેહ અને એ પ્રેમ જો ભગવાનમાં જોડાઈ જાય એટલે પેણેથી તૂટે, તૂટે એટલે વાસનાનો નાશ થઈ જાય. એટલે મહારાજ એમ કહે છે, જેમ પેલા ગજને ગ્રાહના મુખમાંથી છોડાવ્યો એમ ભગવાનના ભક્તને પણ ભગવાન વાસનાથી છોડાવે છે. એના હૃદયમાં પ્રવેશ કરી અને એની વાસનાનો નાશ કરે છે. એ પ્રકારે દુષ્ટ વાસના ટાળવાનો ઉપાય કહ્યો. મહારાજે આવી રીતે ભગવાનના ભક્તના હૃદયમાં જે વાસના છે એ વાસનાને ટાળવાનો ઉપાય કહ્યો ને વળી તમારા સર્વના હિતને કરે એવો બીજો ઉપાય કહું છું, તે તમે સાંભળો. આમાં વાસના ટાળવાનો ઉપાય કહી અને મહારાજ દયા કરી અને અતિશય કરુણા કરી અને આ જગતના જીવાત્માને મહારાજ કહે છે કે બીજો વળી તમારા સૌનું હિત થાય. એ નાના મોટા બાળ, યુવાન, વૃદ્ધ, ગૃહસ્થાશ્રમી કે ત્યાગાશ્રમી, બાઈ કે ભાઈ, આ સર્વનું હિત થાય એવો મહારાજ કહે છે કે બીજો ઉપાય કહો છું. પેલી તો વાસના ટાળવાની વાત કરી, હવે વાસના ટળી એટલે પોતાના આત્માનો હિત તો કંઈ કરવું પડે ને. નિર્વાસનિક થઈ જવા માત્રથી હિત થઈ જતું નથી. નિર્વાસનિક થઈ જાય પછી પોતાના આત્માના હિતનો કંઈ ઉપાય કરવો પડે. એટલે મહારાજ કહે છે કે તમારા સર્વનું હિત થાય એવો બીજો ઉપાય કહું છું, તેને તમે સાંભળો. આજ્ઞા કરી છે, સાવધાન થઈને સાંભળો તો તમારું જરૂર હિત થશે. કે જે પંચવર્તમાન સંબંધી જે પોતાની ધર્મ મર્યાદા તેનું જાણીને તો ક્યારેય ઉલ્લંઘન કરવું નહીં. આ તમારા હિતની વાત છે. મહારાજ કહે છે તમારા સૌના હિતની વાત છે. આ સંપ્રદાયમાં મહારાજ કહે છે અમે બાંધેલી જે પંચ વર્તમાનની મર્યાદા, એ 5 વર્તમાનની મર્યાદાનું તો ક્યારેય પણ જાણી જોઈને તો ઉલ્લંઘન કરવું જ નહીં. અને જો અજાણે તેનું ઉલ્લંઘન થાય
તે તેનું તત્કાળ પ્રાયશ્ચિત્ત કરવું. અજાણતા અજ્ઞાનવશ ક્યારેક એ પંચવર્તમાનની બાંધેલી મર્યાદા એનું જો ઉલ્લંઘન થઈ જાય તો મહારાજ કહે છે તેનું તત્કાળ પ્રાયશ્ચિત્ત કરવું. જેવી ખબર પડે કે મારાથી આ ધર્મની મર્યાદાનું ઉલ્લંઘન થઈ ગયું છે, પંચવર્તમાનની મર્યાદાનું ઉલ્લંઘન થઈ ગયું છે, તો તત્કાળ તેનું પ્રાયશ્ચિત જે શાસ્ત્રોમાં કહ્યું હોય અથવા મોટા પુરુષો જે પ્રાયશ્ચિત કહે એ પ્રાયશ્ચિત તત્કાળ મહારાજ કહે છે કરવું અને પોતાનું સ્વરૂપ સાક્ષી માનવું. પોતાનું જે આત્માનું સ્વરૂપ છે, આત્મ સ્વરૂપ, એને આ કર્મ કરનારું માનવું નહીં, કરતા ન માનવું, પણ શું માનવું? સાક્ષી. મેં તો કંઈ કર્મ કર્યું જ નથી, નથી દુષ્ટ કર્મ કર્યું, નથી સત્કર્મ કર્યું, નથી ભગવાનની ભક્તિ કરી, કે નથી ભગવાનની મર્યાદાનું ઉલ્લંઘન કર્યું. આ ઉલ્લંઘન કર્યું છે, કંઈક દુષ્કર્મ કર્યું છે, પાપકર્મ કર્યું છે, પુણ્યકર્મ પણ કર્યું છે, ભગવાનની ભક્તિ કરી છે, એ મેં નથી કરી, એ તો આ દેહે કરી છે. હું તો કેવો છું? પોતાના આત્મા સ્વરૂપનો વિચાર કરવો. આત્મા, મારો આત્મા તો અછેદ્ય અભેદ્ય છે, એને કોઈ પણ કર્મનું બંધન પણ નથી અને સાક્ષી સ્વરૂપે છે. સાક્ષી, પોતાના આત્માના સ્વરૂપને સાક્ષી માનવું. જે સંકલ્પ તથા નાના પ્રકારના તર્ક તે થકી પર જે ચૈતન્ય રૂપ આત્મા તે હું છું. સંકલ્પ વિકલ્પ મનના અનેક પ્રકારના જે ઘાટ થાય એ કોણ કરે છે? એ હું નથી કરતો, એ તો મારું મન કરે છે. અને મનને અને મારે તો કાંઈ લેવા દેવા છે જ નહીં. મન તો નાશવંત છે અને કંઈ સારી નરસી ક્રિયા કરે છે, એ ક્રિયા મારી બુદ્ધિ આ દેહની પાસે કરાવે છે, હું નથી કરતો. અને મારી બુદ્ધિ, એ બુદ્ધિ પણ કેવી છે? નાશવંત છે. અને અવિનાશી એવો જે મારો આત્મા, એ તો સાક્ષી ભાવે આ દેહમાં રહ્યો છે અને ચૈતન્ય છે. એવું પોતાના આત્માનું જે ચૈતન્ય રૂપ છે તે હું આત્મા છું, ને મને સહિત જે દેહ તે હું નહીં. મન સહિત એવો જે આ દેહ, આ 24 તત્વનો દેહ, 5 મહાભૂતોનો બનેલો પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, આ 5 મહાભૂતથી બનેલો આ દેહ, એમાં 5 કર્મ ઇન્દ્રિયો આવી, 5 જ્ઞાનેન્દ્રિયો આવી, અને 5 પ્રાણ પરમાત્માએ મૂક્યા, અને પછી પરમાત્માએ 4 અંતઃકરણ મૂક્યા: મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 24 થયા. આ 24 તત્વનો આ દેહ એ હું નથી. એ 24 તત્વ તો નાશવંત છે. એ મન સહિત 4 અંતઃકરણ સહિત એ હું નથી. હું તો કેવો છું? ચૈતન્ય રૂપ આત્મા છું. સચ્ચિદાનંદ એવું મારું સ્વરૂપ છે. એમ પોતાના આત્મા સ્વરૂપનો વિચાર કરવો અને સાક્ષી ભાવે કરી અને આ દેહમાં રહ્યો છું. દેહમાં શા માટે રહ્યો છું? સાક્ષી હોય ને, એને બીજું કંઈ કરવાનું ન હોય, કંઈ કહેવાનું ન હોય, ધ્યાન રાખવાનું હોય, હુકમે કરવાનો ન હોય. સાક્ષી છે બસ. શેનો? કે આ દેહે કરી અને જે ક્રિયા, શુભ ક્રિયા થઈ, એનો હું કેવલ માત્ર સાક્ષી છું. અને સાક્ષી હોય એને એનો કોઈ દંડ ન મળે ને ફળે ન મળે. સાક્ષી છે. એમાં જીવાત્મા સાક્ષી રૂપે હું રહ્યો છું. મહારાજ કહે છે એમ માનવું. અને એમ વિચારે ને ભગવાન કોઈ સામું જોઈને હસતા હોય, વાહ, કોઈને બોલાવતા હોય, વાહ, બીજા ગમે તેવા ચરિત્ર કરે, તેમાં કોઈ દહાડે અભાવ ન લેવો. હવે ભગવાનનો ભક્ત થાય, આ ભગવાનના ભક્તની જ વાત છે. ભગવાનનો ભક્ત ન હોય એને તો આવો
અભાવ આવતો જ નથી. ભગવાનનો ભક્ત થયો એને જ અભાવ આવે. ભગવાનનો ભક્ત થયો એને તરત એમ થાય કે ઓહો, આપણે કેટલી બધી ભક્તિ કરી, રોજ ભગવાનના દર્શન કરીએ છીએ, આવી સરસ પૂજા કરીએ છીએ, આટલા જપ કરીએ છીએ, આટલા કીર્તનો ગાઈએ છીએ, આટલી બધી માળા કરીએ છીએ, તોય હજી સુધી ભગવાન રાજી થયા નહીં. હજી સુધી ભગવાન રાજી ન થયા. આવો સંકલ્પ થયો એ શું કહેવાય? એ જ ભગવાનનો અભાવ લીધો કહેવાય. ભગવાન તો બહુ દયાળુ છે. એ તો એક જ વખત પરમાત્માનું નામ બોલો અને પરમાત્મા આ જીવાત્માના બધા અપરાધો માફ કરી અને એના ઉપર પ્રસન્ન થઈ જાય, રાજી રાજી થઈ જાય. છતાંય ભગવાનનો ભક્ત શું વિચાર કરે છે કે મેં આટલું બધું ભજન કર્યું, આટલી બધી ભક્તિ કરી, આટલા બધા વ્રત ઉપવાસ કર્યા, આટલું બધું દાન કર્યું, આ સત્કર્મ કર્યા, યજ્ઞ હોમન હવન કર્યા, આમ સંસારનો ત્યાગ કર્યો, ત્યાગીએ થઈ ગયા, તોય હજી સુધી ભગવાન આપણા ઉપર રાજી નથી થયા, પ્રસન્ન નથી થયા. એમ વિચાર કરે. શું વિચાર કરે? કે ભગવાન કોઈને બોલાવતા હોય, ભગવાન કોઈની પ્રશંસા કરતા હોય. ભગવાન તો બોલાવે છે ને, કેટલા બધા ભક્તજનોને કોઈને બોલાવે, કોઈને ધન સંપત્તિ આપે છે, કોઈને પુત્ર આપે છે, કોઈને એ મોટી જબરદસ્ત સત્તા આપે છે, અને આ દેખાય આ ભગવાને આપ્યું છે. ત્યારે સામો વિચાર કરે કે ભગવાન કોઈને ઉપર ખૂબ પ્રસન્ન થયા હોય, હસતા હોય, કોઈને બોલાવતા હોય, અથવા બીજા ગમે તેવા ચરિત્ર ભગવાન કરતા હોય, તેમાં કોઈ દિવસ મહારાજ કહે છે ભગવાનના ભક્તને અભાવ લેવો નહીં. એવી રીતની સમજણ રાખવી. અને વળી કોઈક એમ જાણે છે જે મેં તો મહારાજને બહુ ભજ્યા ને ઘણીક સેવા કરી, પણ આપણને તો મહારાજ બોલાવતા નથી અને બીજાને તો બહુ બોલાવે છે. આટલું બધું ભગવાનનું ભજન કર્યું, ભક્તિ કરી, પણ છતાંય મહારાજ આપણને તો બોલાવતા નથી ને બીજાને આગળ બેહાડે છે. બીજાને આમ દૂર હોય ત્યાંથી બોલાવીને આગળ બેહાડે ને હાર પહેરાવે ને એના વખાણ કરે છે. આપણે તો ભજન કરી કરીને થાકી ગયા, આટલું બધું કર્યું, તોય મહારાજ આપણને બોલાવતા નથી, અને આ મોટા મોટા વડીલ સંતોય બોલાવતા નથી, ને ધર્મવંશી આચાર્ય બોલાવતા નથી. આમ અભાવ આવે. આટલું બધું દાન કર્યું, હું તો 10મો ભાગ આમ ચોખ્ખો કાઢું, રોજ જમા કરાવી દઉં છું. આ વિચાર કરે હો લો માણસો. છતાંય આપણો તો કોઈ ભાવ પૂછતો નથી. ઓલાએ તો થોડુંક કર્યું અને એનું આટલું બધું સન્માન થયું, ને આટલા બધા હાર પહેરાવાન, આટલા બધા વખાણ કર્યા, આપણને કોઈ બોલાવતું નથી, ને આપણને કઈ આમ કરતું નહીં. આવો ભગવાનના ભક્તને સંકલ્પ થાય. કારણ ભગવાનની ભક્તિ કરી નથી, એને તો આવું કંઈ કર્યું જ ન હોય, એટલે એને તો આવો વિચાર થાય જ નહીં. એટલે મહારાજ કહે છે આવો જ્યારે વિચાર થાય ત્યારે આપણે ઘેર બેઠા જ પ્રભુ ભજીશું એમ અવગુણ લે છે. આવો વિચાર થવા મળે એમાંથી શું કરે છે કે હવે આપણું કોઈ માન સન્માન નથી, ને આપણને કોઈ બોલાવતું નથી, ને ભગવાને રાજી થતા નથી, એના કરતાં હવે ઘરે બેઠા બેઠા ભગવાનનું ભજન કરીશું, અહીંયા કંઈ આવવું નથી. આમ ભગવાનનો કે ભગવાનના મંદિરનો કે ભગવાનના ભક્તનો કે સંતનો અભાવ લે છે. મહારાજ કહે છે ત્યારે શું થાય? ત્યારે અમે પણ એમ ધારીએ. હવે મહારાજ કહે છે અમે પણ એમ વિચારીએ કે આવો જે અભાવ લે છે એને અમારે કાંઈ લેવા દેવા નથી. શિક્ષાપત્રીમાં પણ મહારાજે કહી દીધું કે આ શિક્ષાપત્રી પ્રમાણે વર્તશો તો તમે અમારા અને અમે તમારા ઈષ્ટદેવ, અને ઈષ્ટદેવની જવાબદારી અક્ષરધામમાં તેડી જવાની. પણ જો વર્તો તો અમે તમારા ઈષ્ટદેવ, જો ન વર્તો તો અમે તમારા ઈષ્ટદેવે નહીં અને તમે અમારા ભક્તએ નહીં. તમારે ને અમારે કાંઈ લેવા દેવા નહીં. એટલે મહારાજ કહે છે આવો જે અભાવ લે છે, આવો જ્યારે અભાવ લે ત્યારે
મહારાજ કહે છે અમે પણ જો વિચારીએ, શું ધારીએ કે આ જીવને અમારે શું, આ જીવને અમારે શું નાતો? કારણ કે આ જીવ તો કરોડો યુગોથી જન્મે છે ને મરે છે ને જન્મે છે ને મરે છે ને કેટલી ઉપાસનાઓ કરે છે ને આરાધનાઓ કરે છે, સુખી મેળવે છે ને દુઃખી મેળવે છે ને વળી પાછો માયામાં લીન થાય છે. આપણે એને કાંઈ લેવા દેવા નથી. મહારાજ કહે છે જો આવો અમે પણ જો વિચાર કરીએ, બીજાના માટે નહીં, કોના માટે? તમારા માટે. આ સભામાં બેઠા છે બધાય માટે જો અમે આવો વિચાર કરીએ તો એ જીવનું કાંઈ ઠેકાણું રહે નહીં. આવો જો વિચાર કરીએ તો આ જીવનું કાંઈ ઠેકાણું જ ન રહે. પણ અમે તો કોઈનો અવગુણ લેતા જ નથી. હા, કોનો અવગુણ નથી લેતા? આ સભામાં બેઠેલા તમે બધા અમારા ભક્તો છો એટલે તમારામાંથી કોઈનો અમે અવગુણ લેતા નથી. આ સભામાં બેઠેલા તમને બધાયમાંથી કોઈકને ને કોઈકને આ અમે કહ્યો એવો સંકલ્પ થતો હશે કે મહારાજે આ બ્રહ્માનંદ સ્વામીને પહેલા બોલાવ્યા, બ્રહ્માનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીને આગળ બેસાડ્યા, બ્રહ્માનંદ સ્વામીની આવા વખાણ કર્યા, ગઈકાલ કર્યા હતા ને, કે આવી પ્રશંસા કરી, હો હું આવો નૈષ્ટિક બ્રહ્મચારી છું, હું આવો વર્તમાન પાળું છું, પણ મારા તો વખાણ કર્યા નહીં. આવું કોકને થયું હશે ને એટલે મહારાજ કહે છે. મહારાજ તો અંતર્યામી છે ને. આ સભામાં બેઠા હશે એમાંથી કોઈકને તો થયું જ હોય, કોઈકને તો અસૂયા ઉત્પન્ન થઈ હોય, કોઈકના હૃદયમાં મત્સર ઉત્પન્ન થયો હોય, અને એ અંતર્યામી પરમાત્મા હા એ આ સંકલ્પ વિકલ્પને જાણી ગયા છે, પણ પોતાના છે ને, મારા શરણે આવ્યા છે. એના એવા ઘાટ સંકલ્પનો પણ નાશ કરવો છે. એના હૃદયમાં એવી અસૂયા ઘૂસી ગઈ હોય, એના હૃદયમાં એવી ઈર્ષા ઘૂસી ગઈ હોય, એનોય નાશ કરવો છે. એટલે મહારાજે શું કહ્યું? આ પેલો ઉપાય બતાવ્યો ને, નર નારાયણ સ્વામિનારાયણ એવા ઊંચા સ્વરે ધુન્ય બોલવી, ઉચ્ચારણ કરવું. જો એ મહારાજની આજ્ઞાનું ઉલ્લંઘન કરે, નરનારાયણ શબ્દ કાઢી નાખે, તો એના હૃદયમાંથી જે પેલું ઘરી ગયું છે એ નીકળે નહીં. સમજ્યા? હા, મહારાજની આજ્ઞા છે કે નરનારાયણ સ્વામિનારાયણ એવા શબ્દોનો ઉચ્ચારણ કરે તો એના હૃદયમાં જે વાસના ઘૂસી ગઈ છે, કેવી વાસના? મને ન બોલાવ્યો, મારું સન્માન ન કર્યું, અમે આવા મોટા ભગવાનના ભક્તો આટલું બધું ભજન કર્યું, આવા ત્યાગી થયા, આવા દાન કરવા વાળા, આવું સર્વસ્વ અર્પણ કરી દીધું, આવું નૈષ્ટિક બ્રહ્મચર્ય વ્રત પાલન કરીએ છીએ, છતાંય અમને ન બોલાવ્યા, અને બ્રહ્માનંદ સ્વામીને બોલાવ્યા, અમને ન બોલાવ્યા, અને પેલાના વખાણ કર્યા ને અમારા વખાણ ન કર્યા. આવી જે અસૂયા ઉત્પન્ન થઈ હશે એ અસૂયાનો નાશ કરવાનો મહારાજે ઉપાય બતાવ્યો કે નરનારાયણ સ્વામિનારાયણ એવા ઊંચા સ્વરે બોલશો તો આ નાશ પામશે. અન્યથા બીજો ઉપાય તો બહુ અઘરો છે. આ બીજો ઉપાય કહે છે ને, આ બીજો ઉપાય તો થઈ શકે એમ નથી આ જગતના જીવથી. કેવો અઘરો છે કે ભગવાનના સ્વરૂપને જે મહાત્મ્ય કહ્યું છે, મહાત્મ્ય એને પૂરેપૂરું સમજે અને ધર્મ સહિત નવધા ભક્તિ કરે. હવે નવધા ભક્તિ કરવાની વાત તો બધાય કરે, આપણે નવધા ભક્તિ કરીએ છીએ, પણ કેટલી નવધા ભક્તિ થાય છે? ભક્તિ શેના માટે થાય છે? ભગવાન માટે થાય છે કે જગતના પદાર્થો માટે થાય છે? તો અંતર્યામી પરમાત્મા જાણે. બધાય માળા ફેરવે ને કથા વાર્તા સાંભળે ને પગે ચાલી અને જેતલપુરી જાય. આ ભક્તિ તો કહેવાય, નવધા ભક્તિ કહેવાય. પણ એ ટાંગા તોડીને શા માટે જાય છે? ત્યાં જઈને ભગવાન પાસે શું માગે? કોઈ દીકરો માગે ને, કોઈ ધન માગે ને, કોઈ વેપાર હારો થાય ને, કોઈ ધંધો હારો થાય ને, કોઈ એમ કહે કે આ દીકરો કયામાં નથી કયામાં રે. આ જગતના પદાર્થો જ માગે. ભગવાનની ભક્તિ નહીં, જગતના પદાર્થોની ભક્તિ થાય છે. એવી ભગવાનની ભક્તિ થતી નથી. એટલે મહારાજ કહે છે છતાં પણ આ બધું અમે જાણીએ છીએ,
તમારા અંતઃકરણમાં શું ચાલે છે, તમે કેવી ભક્તિ કરો છો એ પણ જાણીએ છીએ, તમારા સંકલ્પ વિકલ્પો કેવા થાય છે એ પણ જાણીએ છીએ. અને અમે કોઈને બોલાવીએ ને તમે તરત અભાવ લો છો, પણ તમારા અંતઃકરણમાં ગડમથલો ચાલે છે એ અમે જાણીએ છીએ, છતાંય જોઈએ છીએ, છતાંય અમે કોઈ દિવસ તમારો અભાવ અવગુણ લેતા નથી અને ક્યારેય સંકલ્પ નથી કરતા. અને અમારે શું આ જીવને અમારે શું? જો એવો સંકલ્પ કરીએ તો આ જીવનો મહારાજ કહે છે કંઈ ઠેકાણું રહે નહીં. પણ અમે તો એવો અવગુણ લેતા નથી. પણ અને અમારો સ્વભાવ તે તો સદાય ગુણગ્રાહક જ છે. મહારાજ કહે છે અમારો સ્વભાવ તો સદાય ગુણગ્રાહક છે. એટલે તમારામાં કંઈ સારા સારા ગુણો હશે એને અમે જોઈએ છીએ અને દુર્ગુણોના તો સામૂહિક જોતા નથી. એટલે જેવો અમારો સ્વભાવ છે એવો જો તમારો સ્વભાવ થશે તો આપણો સંબંધ મજબૂત થશે. સરખા સ્વભાવના ભેળા થાય તો એમાં હિતપ્રીત થાય, મિત્રતા થાય. જો સ્વભાવ વિપરીત હોય તો ગમે તેટલા ભેળા રહે તો એકાબીજાની હિતપ્રીત ન થાય. એટલે મહારાજ કહે છે અમારો સ્વભાવ તો આવો છે. કેવો? કે ગમે તેવા તમારામાં દોષો છે છતાંય કોઈ દિવસ અમે તમારો અવગુણ અભાવ લેતા નથી. ને હવે એ ભક્તને ગુણ ગ્રહણ કરવો અને અવગુણ ટાળવો તેનો ઉપાય કહીએ છીએ. મહારાજ કહે છે હવે તમારા બધામાં એવો જે ભગવાનનો ભક્ત જેના હૃદયમાં આવું સંકલ્પ વિકલ્પો થતા હોય, અભાવ અવગુણ આવતો હોય, એને ગુણ ગ્રહણ કરવાનો ઉપાય મહારાજ કહે છે અમે કહીએ છીએ. તે સાંભળો. જે ભક્ત એમ વિચારે જે હું સત્સંગ મહોરે કેવો હતો, જેના હૃદયમાં કોઈનોય પણ અભાવ આવે, ભગવાનનો કે ભગવાનના સંતનો કે ભગવાનના ભક્તનો કે ભગવાનના મંદિરની વ્યવસ્થા કરનારા વ્યવસ્થાપકોનો અભાવ આવે, પેલા જમાદારનો અભાવ આવે, ગેટમેનનો અભાવ આવે કે આ બધાને એમ ગરબા નથી દેતો, આ તો આવો છે ને તેવો છે, એમ કોઈનોય પણ અભાવ આવે તો મહારાજ કહે છે આ અમે કહીએ છીએ એમ એ ભક્તએ વિચાર કરવો. તો એ ભક્તએ વિચાર કરવો કે જે હું સત્સંગ મહોર કેવો હતો, જ્યારે મને આ સત્સંગ નહોતો મળ્યો ત્યારે હું કેવો હતો, મારી દશા શું હતી, મારી સ્થિતિ શું હતી, શું કેવો હતો? તો કાળ કર્મ જન્મ મરણ 84 તેનો ભોગતા હતો. આ મારા માથે હતું. જેને સત્સંગ નથી મળ્યો એના માથે કાળ કર્મ ને માયાનું જોર છે. કાળ કર્મ અને જન્મ ને મૃત્યુ અને લક્ષ 84 લાખ યોનિઓમાં ભટકવાનું હતું અને નરકના કુંડ હતા. તે મને સર્વે થકી છોડાવીને નિર્ભય કીધો. આ બધાથી છોડાવીને નિર્ભય કોણે કર્યો? આ સત્સંગે કર્યો છે. આ જીવાત્માને સત્સંગમાં આવે, સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત થાય, સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી થયો, એને મહારાજે એમ કહ્યું કે કાળ કર્મ ને માયાનું જોર એના ઉપર ચાલતું નથી. એને જો કંઈ સુખ મળે છે, દુઃખ મળે છે, તો એ સુખ ને દુઃખ આપનારા પરમાત્મા છે. ભગવાન સિવાય આ ભગવાનના ભક્તને, કયા ભગવાનના ભક્તને? કે આ સંપ્રદાયની મર્યાદામાં આવ્યો તેને, આ સંપ્રદાયની કોર્ડનમાં આવ્યો તેને, જેણે સ્વામિનારાયણ ભગવાને બાંધેલી શિક્ષાપત્રીની મર્યાદામાં રહી અને એ ભગવાનનું ભજન કરે છે, એવો જે ભક્ત એના માથેથી કાળ કર્મ ને માયાનો હુકમ નાશ ચાલે નહીં. એને કંઈ સુખ મળે, દુઃખ મળે, દંડ આપે તો કોણ આપે છે? સ્વયં પરમાત્મા આપે છે. એટલે પરમાત્માએ મને આવો નિર્ભય કરી દીધો છે. આ સત્સંગ મળ્યો એટલે હવે મને કાળનો ભય નથી,
કર્મનો ભય નથી, જન્મ મરણનો ભય નથી, 84 લાખ યોનિઓમાં ભટકવાનો ભય નથી. આવો નિર્ભય તો મને આ સત્સંગે કર્યો ને રૂડા ગુણ આપીને મોટો કીધો. કેવા રૂડા ગુણ આપ્યા કે ભગવાનના સ્વરૂપનું મહાત્મ્ય સમજાણું, ભગવાનનો ભક્ત બનાવ્યો, નવધા ભક્તિ કરતો કર્યો, કપાળમાં ઉર્ધ્વપુંડ્ર તિલક અને ગળામાં સુંદર તુલસીની બેવડી કંઠી ધારણ કરાવ્યો. આવો મોટો ગુણ મને આપ્યો. આ જગતના જીવને નથી મળતો એવો મોટો બનાવ્યો. અને સૌથી મોટામાં મોટું લેબલ લાગી ગયું કે આ તો સ્વામિનારાયણનો સત્સંગી. અને સ્વામિનારાયણનો સત્સંગી હોય એ ક્યારેય અધર્મનું આચરણ કરે નહીં, જીવી હિંસા કરે નહીં, માંસ મદિરાનું ભક્ષણ કરે નહીં, અને ચોરી અવેરી દારૂ વ્યભિચાર જેવા દુષ્કર્મ ન કરે. આવો મોટો બનાવી દીધો. આ મોટો આબરૂ મળી ગઈ મને. આ મોટો બનાવ્યો એટલે આવી મોટી આબરૂ પ્રાપ્ત થઈ ગઈ. જગત આખું જાણે છે કે સ્વામિનારાયણનો સત્સંગી એનામાં આવા દુર્ગુણ ન હોય. આવો મોટો કીધો તે ભગવાનનો અભાવ હું કેમ લઉં. આવું મોટું મને સન્માન મળ્યું, આવો મોટો યશ અને કીર્તિ મળી ગઈ, આવી નામના મળી ગઈ. એ નામના એ આપનારા તો આ મારા ઈષ્ટદેવ ભગવાન, અને એ ભગવાનનો હું અભાવ કેમ લઉં. ને પ્રભુનું ગમતું મૂકીને પોતાનું ગમતું કેમ કરું. કે એવા પ્રભુ એનું ગમતું મૂકી અને મારું પોતાનું ગમતું હું કેમ કરું. મારે તો કોનું ગમતું કરવું છે? એ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ ભગવાન પુરુષોત્તમ નારાયણને જે ગમતું છે એ કરવું છે. મારું ગમતું નહીં. આ જગતના જીવને તો શું ગમે? માયા સિવાય બીજું કંઈ ગમતું જ નથી. હો, ભગવાન તો સહેજે ગમતા જ નથી. હા, એને તો આમ એવા ટાઈટ મજબૂત પેટીમાં બાંધીને પૂરીને એક બાજુ મૂકી દે. અડધી કલાક 10-15 મિનિટ માંડ માંડ ખોલે, પછી તો એમ કે બહાર નીકળ્યા તો તમારું આવી બન્યું, જાઓ. હા, કાં તો મંદિરમાં પૂરી દે, પેટીમાં પૂરીને એક બાજુ મૂકી દે. કેમ નથી? એ ગમતા નથી. જો ગમતા હોય તો એને કોઈ છોડે? હા, કેટલાકને સુંદર આભૂષણો ગમતા હોય, સારા સારા વસ્ત્રો ગમતા હોય, તો કેવા હારે ને હારે રાખે? છોડે છે કોઈ? ઘડી કે ન છોડે. હો, હા, પાકીટ હોય 2-4 લાખ રૂપિયા આમ પર્સમાં મૂકીને આવ્યો હોય, દર્શન કરતો હોય તોય ન છોડે. આમ જીવની જેમ છાતીએ હાંચવી રાખે. કેમ? એ બહુ ગમે છે એટલે એને બહુ હાંચવે, નજરથી દૂર ન જવા દે. એટલે એને શું ગમે છે? માયા. આ જીવને માયા ગમે છે, જગતના વિષયો ગમે છે. પણ ભગવાનનો ભક્ત, હું તો ભગવાનનો ભક્ત થયો એટલે મારે તો ભગવાનનું ગમતું કરવું છે, મારા મનનું ગમતું કરવું નથી. મારું ગમતું છોડવું છે, મારા આત્માનું ગમતું. આત્માને તો ભગવાન ગમે. મારા આત્માનું ગમતું કરવું છે, મારા પરમેશ્વરનું ગમતું કરવું. એનું જેમ ગમતું હોય એ જેમ કહે એમ કરવું. પણ આજકાલ તો કોઈને પોતાનું છોડવું નથી અને ભગવાનનું ગમતામાં તો રહેવું જ નથી. સહેજ કહેવામાં આવે કે ભગવાનની આ મર્યાદા છે એટલે તરત જ હા હલ્યા કે અમે. હા, પછી ભલે ને ગમે ત્યાં પહોંચી જાય. એમ વિચારીને અભાવ ન લે ત્યારે જ તે સુખીઓ થાય છે. આવો વિચાર કરી અને ભગવાનના ગમતામાં રહે, ગમતું કરે અને કોઈ પણ પ્રકારે ભગવાનનો અભાવ ન લે તો મહારાજ કહે છે એના હૃદયમાં સુખ આવે છે. નહીતર હડકાયા કૂતરાની જેમ આમથી આમ દોડા દોડ કરે આખી જિંદગી. 100 વર્ષની આયુષ્ય પહોંચી જાય તોય એ વલવલાટ છૂટે નહીં. કારણ વલવલાટ કેમ ન છૂટે? કે હૃદયમાં સુખ નથી, એટલે શાંતિ ન મળે, એટલે ભાગમ ભાગ કરે. જેમ પેલું હડકાયું કૂતરું થયું હોય, એક ક્ષણ પણ ક્યાંય હરખું બેસે નહીં, મરે નહીં ત્યાં સુધી દોડા દોડ કરી મૂકે. એમ જેના હૃદયમાં સુખ ન હોય, શરીર ચાલતું હોય કે ન ચાલતું હોય, ટાંગા હાલતા હોય કે ન હાલતા હોય, તોય
ચારેય બાજુ આમથી આમ આમથી આમ માન મેળવવા, સન્માન મેળવવા, ધન કમાવા, જગતની વાસનાની પૂર્તિ માટે ડોટાડોટ કરી મૂકે તો સમજવાનું કે આના હૃદયમાં સુખ નથી. પેલું હડકાયા કૂતરાને હડકાવા ઉતર્યો હોય ને એટલે હૃદયમાં સુખ ન હોય, અંદર એવી બળતરા થતી હોય. હા, અને એવો વલવલાટ થઈ જતો હોય, આખા શરીરમાં એવા જંતુઓ પેદા થયા હોય, કોતરી ખાતા હોય. એ તો કોઈક ડૉક્ટરને પૂછજો કે હડકમાં હાલે એટલે એના શરીરમાં શું થાય, એની ઉદરમાં શું થાય. એવા અસંખ્ય કીડાઓ એને કોતરી ખાય એટલે દોડાદોડ કરી મૂકે. અને આ જગતના જીવને એવા કૂતરાઓ અંદર ઘૂસી ગયા, એવા જીવડાઓ કીડાઓ ઘૂસી ગયા વાસનાના. શેની વાસના? માન સન્માન મેળવી લેવું, સત્કાર મેળવી લેવો, યશ કીર્તિ મેળવી લેવી, ધન મેળવી લેવું, કુટુંબ પરિવાર મેળવી લેવો. આ વાસનાના કીડા એને ચારે બાજુથી એવા દંશ મારે એટલે હખણો બેહી ન શકે અને દોડ કરી મૂકે. મરે ત્યાં સુધી દોડાદોડ કરે, મરે ત્યારે છૂટકો થાય. એટલે મહારાજ કહે છે એના હૃદયમાં સુખ નથી. આવો અભાવ છોડે અને પરમાત્માનું ગમતું કરતો થાય ત્યારે એના હૃદયમાં સુખ આવે છે, એ સિવાય સુખ આવતું નથી. અને જે આ દેહ કરીને ભગવાનનું ગમતું કરવું એથી બીજી વાત કોઈ મોટી નથી. આ મનુષ્યનો દેહ મળ્યો છે, આને આ દેહે ભગવાનનું ગમતું કરવું એના જેવી બીજી કોઈ મોટી વાત નથી. આને આ દેહે ભગવાનના ગમતું કરે તો જ એને આને આ દેહે કરી અને અક્ષરધામની પ્રાપ્તિ થાય. નહીતર કોણ જાણે કેટલા દેહ ધારણ કરવા પડે, કેટલા જન્મ ધારણ કરવા પડે, એનો કોઈ નિર્ધાર નથી. એટલે મહારાજ કહે છે કે મહારાજનું ગમતું, ભગવાનનું ગમતું આને આ જન્મે કરવું છે, એના જેવી બીજી કોઈ મોટી વાત નથી. અને એ જ ભક્તિ છે. ભગવાનના ગમતામાં રહેવું એનું જ નામ ભક્તિ છે. ભક્તિ એટલે શું? આ ભક્તિનું લક્ષણ મહારાજે અહીં એક જ શબ્દમાં કહી દીધું કે એ ભગવાનના ગમતામાં રહેવું એનું નામ ભક્તિ. 9 પ્રકારની ભક્તિ, અને એ 9 પ્રકારની ભક્તિને તો શાસ્ત્રમાં એમ કહ્યું છે કે 9 પ્રકારની ભક્તિ તો સાધન છે. અને સાધ્ય શું છે? મેળવવાનું શું છે? એ સાધ્ય ભક્તિ એટલે કે પ્રપન્ન ભક્તિ, શરણાગતિ ભક્તિ. શરણાગત કોને કહેવાય? ભગવાનના. જેનો શરણે ગયો છે એના ગમતામાં રહે એનું નામ શરણાગત. એટલે પરમાત્માનું ગમતું કરવું એ ગમતું કરવાનું સાધન 9ધા ભક્તિ છે. મેળવવાનું છે સાધ્ય ભક્તિ એટલે શરણાગતિ ભક્તિ, જેને પ્રપન્ન ભક્તિ કહે. અને શરણાગતિ ભક્તિ ને પ્રપન્ન ભક્તિ, દાસત્વની ભક્તિ આવી જાય એટલે ભગવાન જે દાસ હોય, શરણાગત હોય, પ્રપન્ન હોય, એ તો જેમ માલિકને ગમે એવું જ કરે. એના ગમતાની બહાર સહેજે ન વર્તે. એટલે મહારાજ કહે છે આને આ જન્મે ભગવાનના ગમતામાં રહેવું, ગમતામાં વર્તવું, એના જેવી બીજી કોઈ મોટી વાત આ જીવાત્માને નથી. ને એણે કરીને જ ભગવાનને પમાય છે. ગમતામાં રહેવા એ કરીને જ ભગવાનને મેળવી શકાય છે, અર્થાત ભગવાનના ધામને પ્રાપ્ત કરી શકાય છે. એ સિવાય ભગવાનનું ધામ મળતું નથી. માટે મહારાજ હવે સાવધાન કરે છે. એટલા માટે માન, ઈર્ષા તથા કામ, ક્રોધ, લોભ એ આદિક કલ્યાણના વિરોધી છે, તે સર્વને ત્યાગ કરવા. મહારાજ કહે છે આ કલ્યાણના મોક્ષ માર્ગના વિરોધી, ભગવાનના ધામમાં પહોંચાડવાના વિરોધી શત્રુ, આ જીવાત્માના સૌ પહેલો મોટામાં મોટો શત્રુ મહારાજ કહે છે માન છે. માન ન મળ્યું, અપમાન થયું એમ જાહેરાત કરીને ભાગે એટલે મોક્ષના માર્ગથી પડ્યો. એ માન અને ઈર્ષા, બીજાને આવું માન મળ્યું, બીજાને આવું સત્કાર મળ્યું, આ ઈર્ષા તથા કામ અને ક્રોધ. મહારાજ કહે છે કામ, ક્રોધ અને લોભ એ આદિક જે અંતઃશત્રુઓ છે એ કલ્યાણના વિરોધી છે. તેનો ત્યાગ કરવો ને તેમાં
માન છે તે તો અતિ ભૂંડામાં ભૂંડું છે. આ અંતઃશત્રુઓને ગણાવ્યા 5, એમાં સૌ પહેલું જે માન, એ માનની વધારે વાત કરતા મહારાજ કહે છે કે એમાં જે માન છે ને, તે માન તો અતિ ભૂંડામાં ભૂંડું આ જીવનું કરે છે. માન જેવું બગાડે છે એવું બીજું કોઈ આ જીવનું બગાડી શકતું નથી. તે જુઓ ને, હવે મહારાજ દૃષ્ટાંત આપે, તે જુઓ ને, બીજા વર્તમાનમાં કંઈ કાચપ થોડી ઘણી હોય તો પણ સત્સંગમાં નભ્યો જાય છે. બીજું વર્તમાનમાં કંઈ કાચપ હોય, કોઈને લોભ હોય તો એને કોઈ મંદિરમાંથી કાઢી નથી મૂકતું. તું દાન ન કરે, ગલ્લામાં ભલે રૂપિયો ન નાખે તો કોઈ દર્શન કરવાની ના પાડતું નથી. લોભી હોય એ ન નાખે તો કંઈ નહીં, દર્શન કરે પણ સત્સંગમાં નભ્યો જાય. કોઈ કામી હોય, ગ્રસ્તાશ્રમમાં કોઈને કેટલાય દીકરા થયા, શાસ્ત્રોએ તો એમ કહ્યું કે 4 દીકરા ઉત્પન્ન કરવા, પણ કેટલાયને 4નાથી વધારે હોય તો એમ કહે છે કોઈ? અહીંયા કઈ નિયમ નથી કે 4થી વધારે દીકરા ઉત્પન્ન કર્યા એને મંદિરમાં ન આવવું, એવું કોઈ કીધું? આ કામનો કોઈ ના પાડતું નથી. એ નભ્યો જાય છે. મહારાજ કહે લોભી એ નભ્યો જાય, કામી એ નભ્યો જાય. બીજા કોઈ પણ દોષો હશે, આળસુ હશે, ભજન નહીં કરતો હોય, વહેલો નહીં ઉઠતો હોય, 7 વાગે 8 વાગે ઉઠીને આવો તો કોઈ દર્શન કરવાની ના પાડે છે? એ નભ્યો જાય. આ બધા નભ્યા જાય. મહારાજ કહે છે બીજા બધા દોષો હશે એ નભ્યા જાય છે, પણ જુઓ ને, માની નભતા નથી. માની સત્સંગ છોડીને ચાલ્યા જાય. આખી જિંદગી દેવની ઉપાસના કરી હોય, દર્શન કર્યા હોય, દર્શન બંધ થઈ જાય. પ્રતિજ્ઞા લેખ હવે તો દર્શન કરવાય નથી જવું. આ શેના કારણે? માનના કારણે. ભગવાનને છોડી દે માનના કારણે. એ માનને કાઢીને ભગવાનને છોડી અને જતા રહે છે. પણ માનવાળા તો નભી શક્યા જ નહીં. માટે હે સંતો, હવે મહારાજે સાવધાન કર્યા. માટે હે સંતો, નિર્માન આદિક વર્તમાનમાં કોઈ દિવસ ચૂક પડવા દેશો નહીં. હા, જ્યાં વધારેમાં વધારે જે હેરાન કરે છે ને એનું નામ પહેલા લીધું હો, બીજાનું પછી આવે તો ખરું. આ સંતોનું પહેલા લીધું, કારણ કે સૌથી વધારે માનરૂપી દોષ એ જેને હેરાન કરે એને પહેલા ચેતવવા પડે. અને એ જ હેરાન કરીને ઢસડી જાય જ્યાં ત્યાં, ભગવાનથી વિમુખ કરી મૂકે અને એ મોટું જબરજસ્ત પોતાનું ચલાવે. માટે મહારાજ કહે છે કે માટે હે સંતો, નિર્માણ આદિક વર્તમાનમાં કોઈ દિવસ ચૂક પડવા દેવી નહીં. અતિ કુશળ રહેવું, અતિ કુશળ રહેવું, કે માનને વસ્તુ ક્યારેય થવું નહીં. સાવધાન રહેવું કે કુશળ એટલે એવા બુદ્ધિશાળી રહેવું કે મારા હૃદયમાં કુશળ કોને કહેવાય? કે અંતરદ્રષ્ટિ કરીને જોવે, બાહ્ય દ્રષ્ટિથી બીજાના ગુણદોષ નહીં, પણ પોતાનામાં ગુણદોષ કેવા છે એ જોવે. મારા હૃદયમાં ક્યાં માન ઘૂસી ગયું, મારા હૃદયમાં ક્યાં ક્રોધ, ક્યાં ઈર્ષા ઘૂસી ગઈ, એનું તપાસ કરે, એને કુશળ કહેવાય. એટલે મહારાજ કહે છે કુશળ રહેવું અને દેહ થકી પોતાનું સ્વરૂપ જુદું જાણવું. હા, ક્યાંક માન અપમાન થયું તો એ દેહનું થયું, પણ મારા આત્માનું માન સન્માન એમાં ક્યાંય નથી એમ સમજી અને પોતાના દેહથી આત્માના સ્વરૂપને જુદો માનવો. અને શ્રી પુરુષોત્તમ એવા જે શ્રી નરનારાયણ, તેની નિરંતર ખટકે સહિત ભક્તિ કરવી. હવે જો વાસના ટાળવી હોય, દુષ્ટ વાસના, તો જ ભગવાનના ધામમાં જવાય છે. એ નિયમ પહેલા બનાવ્યો ને. એ દુષ્ટ વાસના ટાળવી હોય એના અત્યાર સુધી ઉપાયો કયા, અને એ દુષ્ટ વાસના શેના કારણે આવે છે, કયા કયા ઉપાયો કરવા, એ બધું કયા પછી હવે મહારાજ કહે છે કે એવો પોતાના આત્માના સ્વરૂપને જુદું માની અને શ્રી પુરુષોત્તમ એવા જે શ્રી નરનારાયણ, તેની નિરંતર ખટકે સહિત ભક્તિ કરવી. આ બધું ટેળ્યા પછી જો આ નહીં કરો તો બધું ગયું. પણ પછી શું? ઘર બાર કુટુંબ પરિવાર, કેટલાકને રીસ ચડે, કેટલાકને ખટકો ચડે, કેટલાકને ચટકીનો વૈરાગ્ય લાગે અને આ બધું છોડીને ભાગે.
પણ ભગવાનનું ભજન કે ભગવાનનો આશ્રય ન મળે એટલે ક્યાંય સુખ ન મળે ને પાછો આવે એટલે મહારાજે વચનામૃતમાં એમ કહ્યું ત્યાં તો બધું ધૂળધાણી થઈ ગયું હોય એટલે પછી ન રે ક્યાંય નોય. જગતમાં ઓલી કહેવત પડી છે ને કે ધોબીનો કૂતરો ન ઘાટનો અને ન ઘરનો. એમ જો પુરુષોત્તમ એવા ભગવાન શ્રી નરનારાયણની નિરંતર ખટકે સહિત જો ભક્તિ ન કરે તો એની દશા કેવી થાય? મહારાજ કહે છે આવી દશા થાય. ધોબીના કૂતરા જેવી ન ઘાટનો રે ન ઘરનો રે. એટલે ભગવાન સ્વામિનારાયણના શબ્દો છે પુરુષોત્તમ એવા જે ભગવાન શ્રી નરનારાયણ તેની ખટકે સહિત ભક્તિ કરવી. હવે ખટકે સહિત ભક્તિ કરવાને બદલે દર્શન કરવા જ ન આવે માનના કારણે અને નામ ઉચ્ચારણ કરવું હોય ને જય બોલાવી હોય તો એ ના પાડી દે કે હું બેઠો તો આ જય ન બોલાવી તમારે. હવે ખટકે સહિત ભક્તિ કરવાને બદલે ખટકે સહિત એનો અભાવ અને નિંદા અને અપરાધ કરવાનું ચાલુ કરી દે પછી એની શું દશા થાય એ તો ભગવાન જાણે હો. અને ભગવાનની અખંડ સ્મૃતિએ સહિત ભજન કરવું તે તો ભગવાનના પ્રગટ દર્શનના સુખ તુલ્ય છે. એ અખંડ ભગવાનની સ્મૃતિએ સહિત એ ભગવાન શ્રી નરનારાયણનું ભજન કરવું એ કેવું છે? તો મહારાજ કહે છે તો પ્રત્યક્ષ પ્રગટ પ્રમાણ ભગવાનના સ્વરૂપના દર્શન થતા હોય અને એ જે સુખ મળે એના જેવું એ સુખ છે. આટલી વાત કરી અને મહારાજ હવે એક બીજી વાત કહે છે. બીજું, આપણા સત્સંગમાં શાસ્ત્ર ભણતા આવડે તેણે કરીને કઈ મોટો નહીં. હવે મહારાજ કહે છે આપણા સંપ્રદાયમાં મોટો કોને? શાસ્ત્ર ભણતા આવડતી હોય, બહુ સારી કથા વાર્તા કરી નાખતો હોય, લોકોના કેટલાયના બ્રેન વોશ કરી નાખતો હોય અને કેટલાય બહુ શાસ્ત્ર રટી નાખ્યા હોય, કંઠસ્થ બધું આવડતું હોય. મહારાજ કહે છે આપણા સંપ્રદાયમાં એ મોટો નથી. જગતના લોકો ભલે કદાચ આવો કોઈ હોય અને મોટો કહેતા હોય. મહારાજ પેલા દીનાનાથ ભટ્ટને પૂછ્યું કેટલું ભણ્યા? તો દીનાનાથ ભટ્ટ કહે છે મહારાજ 18,000 શ્લોક કંઠસ્થ આવડે. મહારાજ કહે છે એમાંથી તમારા મોક્ષનો એક શ્લોક બોલો. તો માથું ખંજવાળા મળ્યા કે તો નથી આવડતું, એને મોટો કેમ કહેવાય? એટલે મહારાજ અહીંયા કહે છે કે આપણા સત્સંગમાં શાસ્ત્ર બહુ ભણ્યો હોય, બહુ વાંચતા આવડતું હોય, બહુ સમજાવતા આવડતું હોય, એણે કરીને કાંઈ એ સંપ્રદાયમાં મોટો નથી. ત્યારે કોણ મોટો? તો હવે પ્રશ્ન થશે ને, મહારાજે જ પ્રશ્ન કર્યો તો ત્યારે મોટો કોણ? તો 14 લોક પર્યંત તૃણ સમાન જાણે એવા વૈરાગ્યની અવધિએ યુક્ત હોય અને જેમ દેહને વિશે આત્મબુદ્ધિ છે તેમ પરમાત્મા જે પુરુષોત્તમ તેના સ્વરૂપની દ્રઢતા સાક્ષાત્કાર બોધે યુક્ત હોય અને સુષુપ્તિને વિશે જેમ જગતની વિસ્મૃતિ છે તેમ જાગ્રત અવસ્થાને વિશે જગતની વિસ્મૃતિએ યુક્ત વર્તે એવો જે હોય તે આપણા સત્સંગમાં મોટેરો છે. મહારાજ કહે છે કે વૈરાગ્યવાન હોય. કેવો વૈરાગ્ય હોય? કે 14 લોક પર્યંત સુધીના જે સુખ, વૈભવો, સમૃદ્ધિ, સંપત્તિ, મોટા મોટા મહેલો એ બધાને કેવા જાણે? તૃણ જેવા જાણે. તણખલા જેવા. પડેલો કચરો, વાયુથી ઉડીને આવેલો કચરો, તૃણખલા એ કંઈ કામના ન હોય. ઘાસ જેવા નહીં હો. ઘાસ તો પશુઓને ખાવામાં કામ આવે, પણ આ તો તૃણખલા કયા? જે વાયુના ઉડી અને કચરો અને ગંદકી કરનારા એવા તૃણખલા હોય એના જેવા આ જગતના પદાર્થોને જાણે. અને જાગ્રત અવસ્થા હોય, જાગ્રત અવસ્થા હોય કે સુષુપ્તિ અવસ્થા હોય, જેમ સુષુપ્તિ અવસ્થામાં બધું જ ભૂલાઈ જાય છે એમ જાગ્રત અવસ્થામાં પણ દેહના બધા જ સંબંધોને અને ત્રિલોકી પર્યંતના 14 લોક પર્યંત સુધીના સુખ સમૃદ્ધિના વૈભવોનું પણ વિષયોનું પણ જેને વિસ્મરણ થઈ જાય એવો જે હોય એને મહારાજ કહે છે આ સત્સંગમાં મોટો જાણવો. એવી રીતે મહારાજે મુક્તાનંદ સ્વામીએ જે પ્રશ્ન કર્યો કે જગતના
ભગવાનના ભક્તોને દુષ્ટ વાસના કેમ ટાળવી એનો વિસ્તારપૂર્વક મહારાજે ઉપાય બતાવ્યો, કેટલીક ચેતવણીઓ પણ આપી અને કેટલાક સાધનો પણ મહારાજે કહ્યા. એવી રીતે આ જેતલપુર પ્રકરણનું ત્રીજું વચનામૃત અહીંયા પૂરું થયું અને હવે આપણે ચોથું વચનામૃત આગળ ચાલશે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંમત 1882 ચૈત્ર સુધી છઠ્ઠને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી જેતલપુર મધ્યે મહોલને વિશે, દક્ષિણાદા ગોખને વિશે ગાદી તકિયાનું ઠીંગણ દઈને વિરાજમાન હતા ને મસ્તક ઉપર પુષ્પનો ખૂંપ તેણે યુક્ત શ્વેત પાગ શોભતી હતી અને શ્વેત પુષ્પની પછેડી ઓઢી હતી અને કેસર ચંદને કરીને સર્વ અંગ ચર્ચ્યા હતા ને શ્વેત હીરકોરનો ખેસ પહેર્યો હતો અને કંઠને વિશે ગુલદાવદીના હાર પહેર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. આ પાંચમના દિવસે મહારાજ મહોલમાંથી વાડીમાં ગયા અને બોરસડીના છાયા નીચે સભા કરીને બેઠા. આજ તો મહારાજ એ મહોલમાં દક્ષિણાદો જે ગોખ છે એ ગોખના જરૂખામાં ગાદી તકિયા પર મહારાજ બિરાજમાન છે. એવા મહારાજની સ્મૃતિ, મહારાજની મૂર્તિને સભાનું સ્મરણ કરીએ. પછી શ્રીજી મહારાજ સર્વ સભા પ્રત્યે એમ બોલ્યા છે. આવી સુંદર સભા ભરાઈને બેઠી છે અને એ સભામાં મહારાજ દયા કરી અને સર્વ સભા પ્રત્યે બોલ્યા, આ લોકને વિશે જીવનું કલ્યાણ તો એટલા વડે જ છે. મહારાજ કહે છે આ જગતમાં આ જીવાત્માનું કલ્યાણ આ અમે કહીએ એનાથી જ છે. એ સિવાય બીજા કોઈ સાધને કે ઉપાય કરીને એનું કલ્યાણ થવાનું નથી. શું છે કે જે પ્રત્યક્ષ ભગવાનનો નિશ્ચય અને તેમના દર્શન અને તેમની અખંડ સ્મૃતિ તેણે કરીને થાય છે. આ સિવાય આ જગતના જીવનું કલ્યાણ એટલે કે આત્યંતિક મોક્ષ બીજા કોઈ સાધને ઉપાય કરી અને થતું નથી. જપ કરવાથી, યજ્ઞ કરવાથી, તપ કરવાથી પણ આ જીવાત્માને આત્યંતિક મોક્ષ મળતો નથી. પણ પ્રત્યક્ષ પ્રમાણ એવા જે ભગવાન, એ ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય. ભગવાન સ્વામિનારાયણ સહજાનંદ સ્વામી જ્યારે આ પૃથ્વી પર મનુષ્ય દેહ ધારણ કરીને વિચરણ કરતા ત્યારે એ પરમાત્મા પ્રત્યક્ષ પ્રગટ પ્રમાણ એનો જેને નિશ્ચય થયો એ સીધા જ અક્ષર મુક્તની પંક્તિમાં ભળી ગયા. પણ એ પરમાત્મા જ્યારે પૃથ્વી પર નથી ત્યારે પ્રગટ પ્રમાણ એ પરમાત્મા કોણ? તો એ પરમાત્માએ સ્થાપન કરેલા બાથમાં લઈને પધરાવેલા પોતાના અર્ચા સ્વરૂપો. એ અર્ચા સ્વરૂપ એવી જે મૂર્તિઓ એ પરમાત્માનું પ્રત્યક્ષ અને પ્રગટ પ્રમાણ સ્વરૂપ છે. અને એ ભગવાને સ્વયં બાથમાં લઈને હાથ જાલીને પોતાના સ્થાને બેસાડેલા એવા ધર્મવંશી આચાર્ય એ જ પરમાત્માનું પ્રત્યક્ષ પ્રગટ પ્રમાણ સ્વરૂપ. અને એ જ પરબ્રહ્મ પરમાત્માએ સ્વયં રચના કરી અને રચના કરાવી એવા જે સતશાસ્ત્રો મદરૂપમ મદવાણી માન્યયમ પરમાદરત, પરમાત્માનું આ શાસ્ત્ર એ પરમાત્માનું પ્રત્યક્ષ પ્રગટ પ્રમાણ રૂપ એનો જે દ્રઢ નિશ્ચય અને એ દ્રઢ નિશ્ચય ને એનું દર્શન, એ પરમાત્માની મૂર્તિનું દર્શન, એ ઘનશ્યામ મહારાજના દર્શન કરો, નરનારાયણ દેવના દર્શન કરો, એની અખંડ સ્મૃતિ રાખો, શાસ્ત્રની સ્મૃતિ રાખો, શિક્ષાપત્રી વચનામૃતની સ્મૃતિ હોય અને એ મૂર્તિનું સ્મરણ રહેતું હોય, એના કરીને જ આ જીવાત્માનું આત્યંતિક કલ્યાણ એટલે અક્ષરધામની પ્રાપ્તિ મહારાજ કહે છે થાય છે. એ સિવાય બીજા કોઈ ઉપાય કરીને એનું આત્યંતિક કલ્યાણ થતું નથી. કાં મહારાજ એનું કારણ બતા, કાં જે ભગવાનમાં ભાગવતમાં એમ કહ્યું છે જે કંસ, શિશુપાલ, દંતવક્ર આદિક જે નિંદાના કરનારા તેને ભગવાનની અખંડ સ્મૃતિ રહી, તેણે કરીને તેમનું કલ્યાણ થયું છે. કે ભગવાનની અખંડ સ્મૃતિ રહી. કયા ભગવાનની? પ્રત્યક્ષ પ્રમાણ એ વખતે જે ભગવાનને અવતાર ધારણ કર્યો હતો એ યશોદાના કનૈયાનું
દ્વારકાવાળા કનૈયાનું અખંડ રટણ કર્યા કરતા હતા. શિશુપાલ, દંતવક્ર, કંસ આદિ એ નિંદાના કરનારે રાત્રિ જાગે કંસને ઊંઘમાં યશોદાનો કનૈયો દેખાતો, એ આવ્યો ને હમણાં મને મારશે, એમ અખંડ સ્મૃતિ રહી તો મહારાજ કહે છે ભગવાનની સ્મૃતિ રહી તો એનું કલ્યાણ થયું છે. માટે ભગવાનની નિરંતર જે સ્મૃતિ તેને કરીને કલ્યાણ થાય છે. જે નજરો નજર દેખાણું હોય એની અખંડ સ્મૃતિ રહે તો નજરો નજર શું દેખાય છે? ભગવાને પધરાવેલા દેવ અને ભગવાને બાથમાં લઈને પધરાવેલા એ નરનારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, ગોપીનાથજી મહારાજ, મુરલી મનોહર દેવ, રાધાકૃષ્ણ દેવ, એનું જો અખંડ સ્મરણ રહે, એ ઘનશ્યામ મહારાજની મૂર્તિનું અખંડ સ્મરણ રહે તો મહારાજ કહે છે એનું કલ્યાણ થાય છે. એવી જે સ્મૃતિ તે તમારે સર્વને છે. હવે મહારાજ કે એવી જે સ્મૃતિ છે એ તમારે સર્વને છે. આ સભામાં બેઠેલા મહારાજ કહે છે તમને સર્વને છે. કેમ કે અમારી આજ્ઞાનું તમે પાલન કરો છો. અમે આપેલા આ દેવ, અમે આપેલું આ શાસ્ત્ર એને તમે હૃદયમાં ઉતાર્યું છે. અમે સ્થાપન કરેલા ધર્મવંશી આચાર્ય એને તમે માનો છો અને પૂજો છો, એટલે એનું અખંડ સ્મૃતિ તમારે છે. માટે તમારું કલ્યાણ થઈ જ રહ્યું છે. મહારાજ કહે છે તમારું કલ્યાણ તો થઈ જ ગયું. તમને તો અક્ષરધામની પ્રાપ્તિ થવાની જ છે, એમાં કોઈ સંશય શંકાને સ્થાન નથી. તો પણ મહારાજ કહે છે તો પણ અક્ષરધામમાં તો જવાના જ છો, તો પણ મારી બાંધેલી જે ધર્મ મર્યાદા તેને જ્યાં સુધી દેહની સ્મૃતિ રહે ત્યાં સુધી તમારે સર્વ પ્રકારે પાળવી. આ જે અમે ધર્મની મર્યાદા બાંધી છે, શિક્ષાપત્રીમાં જે આજ્ઞા કરી છે એ ધર્મની મર્યાદા એ મહારાજ કહે છે તમને અક્ષરધામમાં અમે તેડી જ જવાના છીએ, તો પણ જ્યાં સુધી દેહની સ્મૃતિ રહે છે ત્યાં સુધી એ ધર્મ મર્યાદાને પાલન કરવું, એનું ઉલ્લંઘન તો ક્યારેય કરવું જ નહીં. ત્યારે તમે કહેશો જે ભગવાન તો મળ્યા છે ને તેની સ્મૃતિ પણ નિરંતર રહે છે, તેને વર્તમાન પાળ્યાનું શું પ્રયોજન છે? મહારાજ કહે છે ભગવાન મળ્યા ને બધું થઈ ગયું, હવે વર્તમાન પાળવાની શી જરૂર? એવી જો શંકા થાય તો તેનું તો એમ છે, મહારાજ કહે છે તો એનું કારણ એમ છે જે એક તો વર્તમાન દ્રઢ રાખે છે અને એક તો વર્તમાનમાં કસરવાળો છે. તે બેમાં ફેર કેટલો છે તે કહીએ કે જે ધર્મ નથી પાળતો, વર્તમાન નથી પાળતો, અને જે વર્તમાન પાળે છે, બેને અક્ષરધામમાં તો તેડી જવા છે, પણ બેમાં ફેર કેટલો છે એનું મહારાજ અહીંયા સ્પષ્ટતા કરતા કહે છે કે જે સ્મૃતિ તો બેને છે, પણ જે નિયમ ધર્મ રહિત છે તે તો પોતાનું જ કલ્યાણ કરે છે. જે મર્યાદામાં નથી રહેતો, નિયમ ધર્મ નથી પાળતો, શિક્ષાપત્રીની આજ્ઞાઓનું જે પાલન નથી કરતો, એ કદાચ ભજન કરતો હશે તો એના એકલાનું કલ્યાણ થશે, પણ બીજાનું કલ્યાણ કરી શકશે નહીં. પણ એનાથી બીજાના જીવનું કલ્યાણ થાય નહીં ને તે એકાંતિક ભક્ત પણ ન થાય. આ મોટામાં મોટો વાંધો આવ્યો. બીજાનું કલ્યાણ તો નહીં કરી શકે, પણ પોતે એકાંતિક ભક્ત પણ નહીં થઈ શકે. અને જ્યાં સુધી એકાંતિક ભક્તપણું ન આવે ત્યાં સુધી અક્ષરધામમાં પ્રવેશ મળતો નથી. બીજે બધે જાય, જ્યાં જવું હોય ત્યાં જાય, બીજા ધામોમાં પણ જાય, એનું કલ્યાણ થયું તો કહેવાય, પણ અક્ષરધામમાં પ્રવેશ મળે નહીં. એટલે એકાંતિક ભક્તપણું થતું નથી ને તે ભગવાનના નિર્ગુણ ધામને પણ ન પામે. હા, જ્યાં સુધી એકાંતિક ભક્ત ન થવાય ત્યાં સુધી ભગવાનનું જે નિર્ગુણ ધામ, અક્ષરાત પરતરહ પર, એવું જે અક્ષરધામ, જ્યાં નિર્ગુણ ધામ જેને કહેવાય છે, એ ધામને ન પામે, સગુણ ધામને પામે. જ્યાં માયા હોય, જ્યાં સ્ત્રી અને પુરુષનો ભેદ હોય, એવા જે ભગવાનના ધામ, એટલે કે ગોલોક ધામ, લક્ષ્મી ને નારાયણ, સ્ત્રી પુરુષનો ભેદ છે, સગુણ ધામ. ગોલોક ધામ રાધા અને કૃષ્ણનો ભેદ છે, સ્ત્રી અને પુરુષનો ભેદ, એ સગુણ ધામ. એવા ધામમાં જાય.
પણ પુરુષોત્તમ નારાયણનું જે નિર્ગુણ ધામ, જ્યાં માયાનો પ્રવેશ નથી, જ્યાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી, એવું જે ભગવાનનું નિર્ગુણ ધામ, જે અક્ષરધામ, એ અક્ષરધામની પ્રાપ્તિ એ એકાંતિક ભક્ત થાય નહીં એટલે એ પ્રાપ્તિ થાય નહીં. ને જન્મ મરણથી તો રહિત થાય, એને જન્મ મરણ ન આવે, ફરીવાર માણસ ન બનવું પડે, પશુ ન બનવું પડે, કે ક્યાંય 84 લાખ યોનિઓમાં ભટકવું ન પડે. તેથી સત્સંગમાં પણ ન બેસાય ને તમે તો સર્વે ઉત્તમ ભક્ત છો. મહારાજ કહે છે આવો હોય એનાથી સત્સંગમાં પણ બેસાય નહીં અને સત્સંગની બહાર નીકળી જાય. હો, નીકળી ગયા ને કેટલાય બધા નીકળી જાય. સત્સંગમાં ન બેસાય અને ઉત્તમ ભક્તપણું પણ ન આવે, એકાંતિક ભક્તપણું પણ ન આવે. પણ મહારાજ કહે છે તમે બધા તો ઉત્તમ ભક્ત છો, સત્સંગની બહાર જાઓ એમ નથી. તે ધર્મ નિયમ યુક્ત એવા જે તમ જેવા સાધુ, તેની તો વાત જ નોખી છે. ધર્મ નિયમ યુક્ત અને મર્યાદામાં કોર્ડનની અંદર રહેલા છે એવા તમારા જેવા સાધુની વાત તો મહારાજ કહે છે કંઈક નોખી જ છે. તે હેતુ માટે તમને જે કોઈ ભાવે કરીને જમાડશે તેને કોટી યજ્ઞનું પુણ્ય થશે અને તે અંતે મોક્ષને પામશે. બીજી કંઈ ભક્તિ, બીજી કંઈ સમજણ નહીં હોય, પણ તમારા જેવા સંતને કોઈ જમાડશે, એને કોઈ વંદન કરશે, ચરણ સ્પર્શ કરશે, તો મહારાજ કહે છે એનું પણ અંતે કલ્યાણ થશે અને મોક્ષને પામશે. અને તમારા ચરણનો જે કોઈ સ્પર્શ કરશે તેના કોટી જન્મના પાપ નાશ પામશે અને તમને ભાવે કરીને વસ્ત્ર ઓઢાડશે, તેનું પણ પરમ કલ્યાણ થશે. ને તમે જે નદી તળાવને વિશે પગ બોળો છો તે સર્વે તીર્થરૂપ થાય છે. અને તમે જે વૃક્ષ તળે બેઠા હો ને જે વૃક્ષનું ફળ જેમાં હો તે સર્વેનું રૂડું જ થાય છે. ને તમારા કોઈક ભાવે કરીને દર્શન કરે છે, કોઈક તમને ભાવે કરીને નમસ્કાર કરે છે, તેના સર્વ પાપનો ક્ષય થાય છે. અને વળી તમે જેને ભગવાનની વાત કરો છો અને કોઈકને ધર્મ સંબંધી નિયમ ધરાવો છો તેનો મોક્ષ થાય છે. તમારા જેવા સંતની જે કોઈ વાત સાંભળે છે એને મોક્ષ એટલે ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે, આત્યંતિક મોક્ષ થાય છે. અને તમે કોઈને વર્તમાન ધરાવો છો, કંઠી બાંધો છો, નિયમ પાલન કરાવડાવો છો, સત્સંગી બનાવો છો, મહારાજ કહે છે તેને પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે. ઇત્યાદિક ધર્મ નિયમ વાળા તમ જેવા સંતની તો સર્વે ક્રિયા કલ્યાણ રૂપ છે. આવા અનેક ધર્મ વાળા, જે અનેક પ્રકારના ધર્મનું પાલન કરનાર તમારા જેવા સંત મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, એવા સંતની વાત મહારાજ કહે છે એની સર્વ ક્રિયા કલ્યાણ રૂપ છે. કેમ, શા માટે કલ્યાણ રૂપ છે? આટલા બધી વાત કહ્યા પછી એનું કારણ કહે છે. હો, કારણ ભૂલ્યા જેવું નથી. જો કારણ ભૂલ્યા તો ઉપર જે બધું કહ્યું એટલું જ યાદ રાખ્યું તો ખાડામાં પડવાનો વારો આવે. કારણ કે એવા ગુણવાળા તો કેટલાય બતાવે કે અમારામાં આવું ગુણ છે ને અમારામાં આવો ગુણ છે, પણ એ બધા ગુણનું કારણ અહીંયા મહારાજ હવે કહે છે. કેમ, જે પ્રત્યક્ષ શ્રી નરનારાયણ ઋષિનો તમારે દ્રઢ આશ્રય છે. આ કારણ છે. એ કારણે કરી અને તમારા કોઈ દર્શન કરે, કોઈ વંદન કરે, કોઈ જમાડે તો બધાને ફળ મળે. જો આ કારણ ન હોય અને બીજા ગમે તેટલા ગુણો હોય તો પણ આ મહારાજે કહેલી એ વાત લાગુ પડે નહીં. ને તે શ્રી નરનારાયણ ઋષિ તમારી સભામાં નિરંતર બિરાજે છે. મહારાજ કહે છે આ તમારી સભામાં એ ભગવાન નરનારાયણ ઋષિ નિરંતર બિરાજે છે. હવે નિરંતર જે સભામાં નરનારાયણ ભગવાન બિરાજમાન હોય અને એની કોઈ અવગણના કરે ને અપમાન તિરસ્કાર કરે, હા, તો એને ક્યાં જવાનો વારો આવે. અને એ બે વાતનો ઉત્તર એ જ છે. મહારાજ કહે છે આ તમારી સભામાં સાક્ષાત ભગવાન નરનારાયણ ઋષિ બિરાજમાન છે. એ બે વાતનો ઉત્તર છે. આગળ જે બે વાત કહીએ ને એ બે વાતનો મહારાજ કહે છે એ જ ઉત્તર છે. અને
વળી તમે કહેશો જે ભગવાનનો દ્રઢ આશરો છે ને માયિક ગુણ કેમ વ્યાપે છે? મહારાજ કહે છે કે તમે એને એમ શંકા થાય કે આવો ભગવાનનો દ્રઢ આશ્રય છે, છતાંય કેટલાકના હૃદયમાં માયિક ગુણ વ્યાપે છે, તો એનું કારણ શું? તો મહારાજ એનું કારણ કહે છે. તો તે કહીએ છીએ જે ષડુર્મીય રહિત ને માયિક ગુણે રહિત સર્વને કરવા, તેમાં તો કંઈ વાર નથી. અને અસંખ્ય જન્મની સ્મૃતિ થઈ આવે અને અનંત બ્રહ્માંડની ઉત્પત્ત્યાદિક ક્રિયાને કરે એવા સર્વને કરવા, તેમાં તો કંઈ વાર નથી. પણ અમારી ઈચ્છાએ કરીને એમ તમને રાખ્યા છે. મહારાજ કહે છે સામર્થ્ય આપવું, ઐશ્વર્ય આપવું એ તો અમારા હાથની વાત છે. આપી દઈએ તો હમણાં તમને બધું મળી જાય. પણ અમારી ઈચ્છા એવું સામર્થ્ય આપી અમને તમને ચકાવી દેવાની નથી. બસ તમને તો આવા નિર્માની રાખવા છે, એટલે આવું સામર્થ્ય અમે આપ્યું નથી. ને તમારા સામર્થ્યને રૂંધી રાખ્યું છે મર્યાદામાં. શેની મર્યાદામાં? શાસ્ત્રની મર્યાદામાં, ધર્મની મર્યાદામાં, શિક્ષાપત્રીમાં કહેલી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા એની મર્યાદામાં તમને રૂંધી રાખ્યા છે. તે પ્રત્યક્ષ ભગવાનના સુખની પ્રાપ્તિને અર્થે છે. શા માટે રૂંધી રાખ્યા છે? કે તમને પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનનું સુખ મળે. જો એ મર્યાદાનું ઉલ્લંઘન કરશો તો પ્રત્યક્ષ પ્રમાણ ભગવાનના સ્વરૂપનું સુખથી વંચિત થઈ જશો. ને પુરુષોત્તમ તે જે તે આજ તમને સર્વને શ્રી નરનારાયણ ઋષિ રૂપ થઈને પ્રગટ મળ્યા છે. તમે પુરુષોત્તમ સાક્ષાત પ્રગટ ભગવાન અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ, મહારાજ કહે છે તમને સર્વને આજ શ્રી નરનારાયણ ઋષિ રૂપ થઈને પ્રગટ પ્રમાણ મળ્યા છે. કેવા મળ્યા છે? નરનારાયણ ઋષિ રૂપ થઈ અને તમને પ્રગટ પ્રમાણ મળ્યા છે. માટે નિસંશય થઈ અને આનંદમાં ભજન કરજો. પેલા બીક બતાવી અને પછી હવે કહે છે કે તમને પ્રત્યક્ષ પ્રગટ પ્રમાણ આ પુરુષોત્તમ ભગવાન નરનારાયણ ઋષિ રૂપ થઈને મળ્યા છે, એટલે નિસંશય થઈ અને ભજન કરજો. બસ એ ભગવાનનું ભજન કરજો. એમ કહીને શ્રીજી મહારાજ મૌન રહ્યા. આટલી વાત કરી અને મહારાજ જ્યાં મૌન રહ્યા તે સમયે આસજીભાઈએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો. એ જેતલપુરના જ પરમ ભાગવત ભક્ત એવા આસજીભાઈ પટેલ, એમણે મહારાજને પ્રશ્ન પૂછ્યો કે હે મહારાજ, વૈર ભાવે કરીને જે કલ્યાણ થાય છે તે કેમ થાય છે તે કહો. હવે પેલા શિશુપાલ અને દંતવક્રની વાત મહારાજે કહી એટલે આ આસજીભાઈને ઈચ્છા થઈ ગઈ કે આ વેર ભાવે કરી અને કલ્યાણ થાય છે કેમ થતું હશે એ કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા જેમ દ્રુપદ રાજા હતો, તેને દ્રૌપદી જે પોતાની પુત્રી તેને પરણાવવા હતા તે સારું સ્વયંવર રચ્યો હતો. મહારાજે દ્રષ્ટાંત આપી અને આ ખેડૂત છે ને બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી આવો પ્રશ્ન કર્યો હોત તો કંઈક ઉત્તર જુદો હોત. પણ મહારાજે આવું મોટું દ્રષ્ટાંત આપ્યું. પેલા ખેડૂત છે, સાધારણ સદગ્રહસ્થ છે, એટલે મહારાજ કહે છે કે સાંભળો, તમે ઇતિહાસ સાંભળ્યો હશે, ભાગવત મહાભારતની કથાઓમાં સાંભળ્યું હશે. દ્રુપદ નામનો રાજા, એને પોતાની દીકરી દ્રૌપદીને પરણાવવી હતી તો સ્વયંવર રચ્યો. ત્યાં રાજા માત્રને તેડાવ્યા અને દ્રોણાચાર્ય પણ આવ્યા હતા અને પાંડવો પણ આવ્યા હતા. પછી બીજા સર્વે રાજાએ મળીને મત્સ્ય વેંધવા માંડ્યો, પણ મત્સ્ય ન વેંધાણો. ત્યારે યુધિષ્ઠિરે કહ્યું જે હું મત્સ્ય વેંધું, એમ કહીને યુધિષ્ઠિર સુરત બાંધી. ત્યારે દ્રોણાચાર્યએ કહ્યું જે આ સભા દેખાય છે? ત્યારે કહ્યું જે દેખાય છે. અને વળી કહ્યું જે તમારું શરીર દેખાય છે? ત્યારે કહ્યું જે દેખાય છે. ત્યારે દ્રોણાચાર્યએ કહ્યું જે તમથી મત્સ્ય નહીં વેંધાય. એવી રીતે 4 ભાઈ થકી મત્સ્ય ન વેંધાણો. ત્યાર પછી અર્જુન ઉઠીને
ધનુષ લઈને સુરત બાંધી. ત્યારે દ્રોણાચાર્યે પૂછ્યું, જે આ સભાને દેખો છો? ત્યારે અર્જુને કહ્યું, જે સભાને તો નથી દેખતો ને મત્સ્યને પણ નથી દેખતો, અને મત્સ્ય ઉપર જે પક્ષી છે તેને દેખું છું. ત્યારે દ્રોણાચાર્ય કહ્યું, જે એના માથા સામે સુરત રાખો. ત્યારે અર્જુને સુરત બાંધી અને કહ્યું, જે પક્ષીને નથી દેખતો અને એકલું મસ્તક દેખું છું. ત્યારે વળી દ્રોણાચાર્યે કહ્યું, જે હવે ઘા કરો. ત્યારે અર્જુન મત્સ્યના મસ્તકને વેંધતા હતા. આવી રીતે જેને એક અનુસંધાન થાય, એવી રીતે જો સર્વે વૃત્તિઓનો એક ભગવાનના સ્વરૂપને વિશે નિરોધ થાય, ત્યારે તે વૈરભાવે કરીને મુક્તિ થાય છે. પણ આમ સર્વ પ્રકારે સર્વ ઇન્દ્રિયોની વૃત્તિ જો ભગવાનમાં ન જોડી શકે તો વૈરભાવે કરીને આ જીવાત્માનું કલ્યાણ ન થાય. જેમ શિશુપાલ તથા કંસ એ આદિકની શ્રી કૃષ્ણના સ્વરૂપને વિશે તદાકાર વૃત્તિઓ થઈ ગઈ હતી, ત્યારે કલ્યાણ થયું. રાત્રિ દિવસ એનું જ રટણ કર્યા કરતા હતા એટલે કલ્યાણ થયું. એવી રીતનો દ્રોહ જો ન આવડે તો તે દ્રોહનો કરનારો નારકી થાય છે. એવી રીતની જો આસક્તિ ન હોય તો નરકમાં જવું પડે. અને તે કરતા ભગવાનની ભક્તિ કરવી એ સુલભ છે. અને દ્રોહ બુદ્ધિ રાખીને જે ભજે તેનું અસુર એવું નામ ક્યારેય મટે નહીં. ગમે તેટલું ભજન કરે, ગમે તેટલી અખંડ સ્મૃતિ રહેતી હોય, પણ દ્રોહ કરવા મંડી પડે, મહારાજ કહે છે એનું અસુર એવું નામ ક્યારેય મટતું નથી. ને તે ભક્ત પણ ન જ કહેવાય, તે ભગવાનનો ભક્ત પણ કહેવાય જ નહીં. માટે અસુરની રીત મેલીને ધ્રુવ, પ્રહલાદ, નારદ, સનકાદિકની પંક્તિમાં ભળવું હોય તો તેને તો ભક્તિએ કરીને જ ભગવાનને ભજવા, તે અતિ શ્રેષ્ઠ છે. મહારાજ કહે છે એટલા માટે જેને ધ્રુવ, પ્રહલાદ અને નારદ સનકાદિકની પંક્તિમાં ભળવું હોય, અક્ષર મુક્તની પંક્તિમાં ભળવું હોય, તેને તો અસુર ભાવ છોડી, વૈર ભાવ છોડી અને પ્રેમ લક્ષણા ભક્તિએ યુક્ત કરીને જ ભગવાનને ભજવા, અને એવી રીતે ભગવાનને ભજીને કલ્યાણ ઈચ્છવું. એવી રીતે શ્રીજી મહારાજે વાર્તા કરી, તેને સાંભળીને સર્વે પરમ આનંદને પામતા હતા. મહારાજે આ વાત કરી અને સાંભળીને સભામાં બેઠેલા સૌ સંતો અને હરિભક્તો સૌને હૃદયમાં પરમ આનંદ 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 થઈ ગયો. કહો મહારાજે આજ તો આપણા ઉપર બહુ જ મોટી કૃપા કરી અને આ જીવાત્માને આત્યંતિક મોક્ષ અને અક્ષરધામની પ્રાપ્તિનો સરળમાં સરળ ઉપાય બતાવી દીધો. એવી રીતે આ જેતલપુર પ્રકરણનું ચોથું વચનામૃત પૂરું થયું. ઇતિ વચનામૃતમ શ્રીપતિં શ્રીધરં સર્વદેવ મજં વાસુદેવં હરે માધવં કેશવં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે સહજાનંદ સ્વામી મહારાજની